પ્રદર્શન કરી રહ્યા છે, આપણી સંસ્કૃતિને આગળ વધારી રહ્યા છે અને આપણને બધાને એમની સાથે યોગ કરવાનો આ મોકો મળી રહ્યો છે. તો ફરી એકવાર જોરદાર તાળીઓથી સરને હું સન્માનિત કરી સ્વાગત કરું છું. એ સાથે જ ગુરુશ્રીને વિનંતી કરીશ કે આજની જે શિક્ષા છે એનો પ્રારંભ કરે. ओम. चल सीधा बेसो. सुखासन, सिद्धासन, पद्मासन. આજના સત્રની શરૂઆત કરીશું. ગમે તે મુદ્રામાં બેસો, આંખો બંધ, ગરદન સીધી. આજના સત્રની શરૂઆત કરીશું પ્રાર્થનાથી. પહેલા 3 વખત પવિત્ર શબ્દ ઓમનો ઉચ્ચારણ, પછી સંગઠન મંત્ર અને પ્રોટોકોલથી શરૂઆત કરીશું. લાંબી શ્વાસ લો. संगठन मंत्र. संगच्छध्वं संवदध्वं संवो मनांसि जानता दीवाभागं यथा पूर्वी संजानना उपासते संजानना उपासते संजानना उपासते. आओ પોતાની આંખો ખોલતા પગને ખોલી લઈશું અને પગને રિલેક્સ કરતા પોતાની જગ્યા ઊભા થઈ જઈશું. શરૂઆત કરીશું આપણા યોગના પ્રોટોકોલને. લાંબી શ્વાસ લેતા બંને હાથ કમર પર રાખીએ અને પહેલું અભ્યાસ, પગમાં થોડું બેલેન્સ બનાવી લઈએ. શ્વાસને બહાર છોડતા ગરદન નીચે તમારી જોડીને કંઠ સાથે અડાવવાનો પ્રયત્ન કરો અને પછી શ્વાસ લેતા ઉપર પાછળ, જેને ચક્કર આવતા હોય એને પાછળની નંબર, અને શ્વાસ છોડતા આગળ. આ દરેક અભ્યાસને 2 વખત કરવાનું. શ્વાસ લો, પછી શ્વાસ લેતા વિશ્રામ, રિલેક્સ, વચ્ચે રાખો. 2 વખત કરો. પછી બીજું અભ્યાસ, શ્વાસ છોડતા ગરદનો કાનને ખભા તરફ લઈ જાઓ. કાનને ખભા તરફ લઈ જાઓ. પહેલા જમણી બાજુ. શ્વાસ લેતા સેન્ટરમાં આવી જાઓ અને શ્વાસ છોડતા લેફ્ટ. આ ગરદનની એક્સરસાઇઝ, એ ગરદનના વ્યાયામ ફ્લેક્સિબિલિટી વધારે છે. એક વખત ફરી વ્યાયામ કરવાથી મસલ્સની સ્ટ્રેન્થ વધે છે. 2 વખત લેફ્ટ, 2 વખત રાઈટ. એ ધીમે ધીમે એ ગરદનની ક્રિયાઓ. ત્રીજી ક્રિયાઓ, શ્વાસને છોડતા થોડીને ખભા તરફ લઈ જશું, થોડીને ખભા તરફ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નો એક પ્રોટોકોલ. શ્વાસ લેતા વચ્ચે રોકાઈ જશું અને શ્વાસ છોડતા ફરી લેફ્ટ. કે આખા દેશ અને દુનિયામાં એક યોગનો પ્રોટોકોલ. એક સામાન્ય વ્યક્તિ માટે શું અભ્યાસ કરવા જોઈએ. ફરી એક વખત લેફ્ટ અને એક વખત રાઈટ. ગરદનના અભ્યાસ ઉપરથી શરૂઆત કરીએ વ્યાયામની એના, અને પછી ચોથો અભ્યાસ ગરદનનો લાસ્ટ અભ્યાસ. શ્વાસને છોડતા ગરદન નીચે લાવીએ અને શ્વાસ લેતા લેતા ક્લોકવાઇઝ
બે વખત ક્લોકવાઇઝ ધીમે ધીમે અને બે વખત એન્ટી ક્લોકવાઇઝ. इंसान रोग आलस बुराइयों समस्याओं निराशा हताशाથી પીડાય છે. એનો સમાધાન છે યોગ. યોગ એક સાયન્સ છે, યોગ એક મેડિકલ સાયન્સ છે, યોગ એક सुपर साइंस है. योग एक पूर्ण विज्ञान है, योग एक पूर्ण अध्यात्म है, विद्या है. योग एक पूर्ण चिकित्सा पद्धति है, विश्व. तो गर्दनના 4 અભ્યાસ કરવા, પછી હાથને નીચે લઈ લો, પછી ખભાના 2 અભ્યાસ. લાંબી શ્વાસ લેતા બંને હાથ ઉપર લઈ જવાના અને બંને હાથને ઉપર ખેંચો, આખા શરીરને ઉપર ખેંચવાનું. આ રીતે નહીં, હાથ આમ નહીં રાખવાના, હાથ આમ બહારની તરફ અને હાથ કંધાને ટચ થવા. હા, આ રીતે. હજી પણ લોકો થોડા કન્ફ્યુઝ છે. કોઈ આમ કરે છે, કોઈ આમ કરે છે, કોઈ આમ. આમ નહીં, આ રીતે. હથેલીઓ બહારની તરફ, હથેલીઓ બહારની તરફ, શરીરને ઉપર ખેંચો. વાપસ શ્વાસ છોડતા નીચે, શરીરને હાથ ટચ નહીં કરવાનું. ફરી ખભાના બીજો અભ્યાસ. લાંબી શ્વાસ લેતા બંને હાથ લાવો અને હથેલીઓનું ફેરવી દો અને બંને હાથ ખભા ઉપર, બંને કોણીઓને જોડી દો અને લાંબી શ્વાસ લેતા 3 વખત ક્લોકવાઇઝ. શ્વાસ પ્રશ્વાસ સાથે શ્વાસ લેવાનું અને છોડવાનું, એ નહીં ભૂલવાનું. યોગના પહેલો સૂત્ર કે શ્વાસ પ્રશ્વાસ સાથે, પૂરક અને રેચક સાથે. 3 વખત ક્લોકવાઇઝ, 3 વખત એન્ટી ક્લોકવાઇઝ. એ અભ્યાસ ખભાના. પહેલા ગરદનના અભ્યાસ ઉપરથી ચાલુ કરીશું, પછી ખભાના અને પછી કમરના. બંને હાથ સામે લો, પગમાં થોડું બેલેન્સ કરી લો. કટી સંચાલન આસન કરવાનું છે. લાંબી શ્વાસ લેતા રાઈટ સાઈડ જશું, રાઈટ પહેલા રાઈટ અને બીજું હાથ ખભા ઉપર અને કમરને ટ્વિસ્ટ કરી દો, મેક્સિમમ ટ્વિસ્ટ. એ કમર માટે, કમરની ફ્લેક્સિબિલિટી વધારવા માટે, એટલે ગરદનની ફ્લેક્સિબિલિટી વધારવા માટે, ગરદનના રોગોથી બચવા માટે શ્વાસ લેતા રિટર્ન. પછી લેફ્ટ, પછી ખભાની ફ્લેક્સિબિલિટી વધારવા માટે, ફ્રોઝન શોલ્ડરથી બચવા માટે, સર્વાઇકલથી બચવા માટે. પછી આ ત્રીજો અભ્યાસ કમર માટે, કમરની ફ્લેક્સિબિલિટી વધારવા માટે, પેટના રોગોને મટાડવા માટે. એ અભ્યાસ ખૂબ લાભકારી છે. વિશ્રામ. ચોથો અભ્યાસ ઘૂંટણ. લાંબી શ્વાસ લેતા બંને હાથ સામે લાવો, આ રીતે સામે, હથેલીઓનો રૂખ નીચે નીકળો અને શ્વાસ છોડતા કુર્સી આસન, આ ઘૂંટણ ઉપર. એ ની પેન, જેને ઘૂંટણમાં દર્દ હોય એના માટે અભ્યાસ બહુ બેસ્ટ છે. 10 થી 30 સેકન્ડ શ્વાસ લેતા ઉપર. તો એ 4 અભ્યાસ થયા. પહેલા ગરદનનો, બીજું ખભાનો, ત્રીજું કમરનો, ચોથું ઘૂંટણનો. હવે આસનની શરૂઆત કરીશું. એ શિથિલીકરણના અભ્યાસ છે, રિલેક્સેશન માટે, ફ્લેક્સિબિલિટી વધારવા માટે, આસનો માટે તૈયાર થવા માટે, બોડીને આપણે રિલેક્સ કરવું. હવે આપણે ઊભા ઊભા આસનો કરીશું. તો પહેલું આસન તાળાસન. લાંબી શ્વાસ લેતા હાથ બંને સામે લાવો, હાથોની આંગળીઓને ઇન્ટરલોક કરો, હથેલીઓને આ રીતે ફેરવી દો, બંને હથેલીઓ પર લઈ જાઓ અને ફરી લાંબી શ્વાસ લેતા પગના પંજા ઉપર બેલેન્સ બનાવો. પગના પંજા પર દ્રષ્ટિ સામે રાખો, દ્રષ્ટિ સામે. યોગના પ્રોટોકોલમાં 10 થી 30 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું છે, પણ એ અભ્યાસને તમે 1 થી 2 મિનિટ પણ હોલ્ડ કરી શકો. બિલકુલ સામાન્ય છે. બાળકો માટે એની હાઇટ વધે છે. કમર દર્દ જેને હોય એના માટે ખૂબ લાભકારી છે અભ્યાસ. રિલેક્સ. શ્વાસ છોડતા બંને હાથ નીચે. પછી એ જ ક્રમમાં આપણે કરીએ વૃક્ષાસન. રાઈટ પગને પહેલાં પકડશું, રાઈટને એડીને એના સુધી લાવીશું અને દ્રષ્ટિ સામે એક જગ્યા ફિક્સ કરીશું. બંને હાથ ઉપર લઈ લઈશું. શ્વાસ લેતા બંને હાથ ઉપર અને આ વૃક્ષાસન. વૃક્ષાસન દરેક અભ્યાસ 10 થી 30 સેકન્ડ કરવાનો પ્રયત્ન કરીએ. એ સંતુલનનો અભ્યાસ છે, બેલેન્સ. યોગનો પ્રથમ લાભ છે બેલેન્સ. એ બેલેન્સ કરે છે વેટનું બેલેન્સ, આહારનો બેલેન્સ, વાત પિત્તનો કફનો બેલેન્સ, વિટામિન મિનરલ કેલ્શિયમનો બેલેન્સ, સંબંધોનો બેલેન્સ, जीवन बैलेंस, योग तनाव प्रबंधन, जीवन प्रबंधन और व्यक्तित्व विकास की एक बहुत बड़ी कला है. वापस श्वास छोड़ते नीचे. प्रोटोकॉल. तीजो अभ्यास पाद हस्तासन. लांबी श्वास लेता बने हाथ ऊपर ले जाओ, शरीर ने ऊपर खींचो, शरीर ने ऊपर खींचो,
અને પછી શ્વાસ છોડતા લોઅર બેકથી નીચે આવો. શરીરને પહેલા આગળ ખેંચો એવી રીતે, પહેલા એવી રીતે આગળ ખેંચો શરીરને લોઅર બેકથી, અને શ્વાસ છોડતા નીચે. બંને હથેલીઓ પગ સાથે ટચ કરો, માથું ઘૂંટણને ટચ થાય એવું પ્રયત્ન કરો. શ્વાસ લેતા ઉપર અને બંને હાથ નીચે. તો માથું ઘૂંટણ સાથે લાગે એનાથી મણિપુર ચક્ર પણ જાગૃત થાય છે અને પેટના રોગો માટે ખૂબ લાભકારી છે. ફોરવર્ડ બેન્ડિંગ કર્યું, પછી બેકવર્ડ બેન્ડિંગ કરવાનું. બંને પગને ખોલી દો, બંને આ અંગૂઠા પાછળ અને આંગળીઓ આગળ પેટની તરફ, કમરની તરફ બરાબર ગ્રીપ સાથે પકડી લો. અને શ્વાસ લેતા પાછળ જવાનું છે. અર્ધ ચક્રાસન. જેને ચક્કર આવતા હોય, જેને હરનિયા હોય એને નહીં કરવા. શ્વાસ છોડતા રહેતો. આપણે ખાલી 10 સેકન્ડ જ હોલ્ડ કરીએ છીએ. આપ સૌ યોગ ટીચર છો, યોગ ટ્રેનર છો, અને આપને અનુભવ છે, ખાલી એનો ક્રમ યાદ કરવાની જરૂર છે. હવે નેક્સ્ટ છે, શું નામ છે બોલો? ત્રિકોણાસન. રાઈટ પગની એંગલને આ રીતે કરી લો, હાથને ખોલી લો, અને આ રીતે એક હાથ નીચે તમારા પગના એંગલ સુધી, બીજું હાથ ઉપર, અને ઉપરના હાથને જોવાનું. શક્ય હોય તો હાથની વચ્ચેની 2 આંગળીઓને જોવાનું. મિનિમમ 10 સેકન્ડ હોલ્ડ રાખી શ્વાસ લેતા ઉપર. પછી બીજી બાજુ આમ કરીએ તો આ પગને આ રીતે બદલી દઈએ. બિલકુલ સિમ્પલ. રાઈટ કર્યું છે, પછી લેફ્ટ કરવા. ત્રિકોણ, એકરૂપતા. બધા જ આસનો એક સાથે, એક સરખા. આ જ યોગનો પ્રોટોકોલ છે. વિશ્રામ. તો ઉભા એ 5 અભ્યાસ કરવાના. હવે બેસી જાઓ. દંડાસનમાં બેસી જવાનું. દંડાસનમાં આ રીતે સિમ્પલ. શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. થાકી ગયા હો તો આ રીતે રિલેક્સ કરી શકો. એક વખત ફરી શ્વાસ લો, શ્વાસને છોડી દો. પોઝિશનમાં આવી જશું. પોઝિશન છે દંડાસનની. આ પોઝિશનમાં આવતા આસન ચાલુ કરીશું. પહેલું આસન કયું કરવાનું છે બોલો? કાલે નામ બતાવ્યા હતા, ભદ્રાસન. આ રીતે બંને પગની તળવાઓને જોડી લો, બંને હાથોની આંગળીઓને ઇન્ટરલોક કરી લો, અને પગના પંજાને પકડી લો, અને બંને એડીઓ એના સુધી લઈ જાઓ એવું પ્રયત્ન કરો. અને બંને ઘૂંટણ જમીન પર ટચ થાય એના પ્રયત્ન કરીએ. અને સામે દ્રષ્ટિ, ગરદન સીધી, ટટ્ટાર બેસવાનું. લાંબી શ્વાસ લેતા શ્વાસને અંદર હોલ્ડ કરીને રાખવાનો. 10 સેકન્ડ સુધી રોકવાનો પ્રયત્ન કર્યો. એ પેટના રોગો માટે, મસ્સા બવાસીર માટે ખૂબ લાભકારી છે. સ્પાઇન દર્દમાં પણ રાહત આપે છે. હિપ્સની ફ્લેક્સિબિલિટી વધારે છે, હિપ્સ જોઈન્ટ્સની. રિલેક્સ. આ પહેલું અભ્યાસ. પછી બીજો અભ્યાસ કયું છે? વજ્રાસન. આ રીતે પહેલા રાઈટ પગને એમ પાછળ લઈ જાઓ, પહેલા રાઈટને આ રીતે, પછી આ લેફ્ટને લઈ જાઓ પાછળ, પછી લેફ્ટને, અને આ વજ્રાસનમાં બેસી જાઓ. આ વજ્રાસન બિલકુલ સિમ્પલ આસન છે, અને 10 થી 30 સેકન્ડ હોલ્ડ કરવાનું એક આસનમાં. એનાથી પાચન તંત્ર માટે ખૂબ લાભકારી છે. એ દિવસે તમારા પાસે 45 મિનિટ હશે. 21 જૂન, કાલ છોડીને પરમ દિવસે, તો 21 જૂનમાં આપ લોકો આ ટ્રેનિંગ આપવાની છે. તો એ દિવસે ધીમે ધીમે કરવાનું. આપણે એના લાભ પણ બતાવવાના, એનું મેથડ બતાવવાનું, ટાઈમિંગ બતાવવાનું, લાભ 3 વસ્તુ બતાવવાની ખાસ. અને પછી એ ક્રમમાં આપણે ઉષ્ટ્રાસન કરીએ છીએ. આ રીતે ઊભા થઈ જઈએ, ઘૂંટણ થોડો ખોલી લઈએ, ગેપ બનાવી દઈએ, પગના પંજા એકદમ પાછળની તરફ, અને એ હથેલી હિપ્સ પર રાખીશું, આમ પાછળ જઈશું. અર્ધ ઉષ્ટ્રાસન. લાંબી શ્વાસ લેતા. પણ જેને ચક્કર આવતા હોય, હર્નિયાની પ્રોબ્લેમ હોય, એને નહીં કરવા. આ અર્ધ ઉષ્ટ્રાસન. શ્વાસ લેતા આગળ આવી જાઓ. પછી ઉષ્ટ્રાસન. લાંબી શ્વાસ લેતા હાથને સીધા આમ લઈ જશો નીચે, આ રીતે. અને શ્વાસ લેતા. એ સ્પાઇન માટેના, પેટના રોગો માટે, ફ્રોઝન શોલ્ડર માટે જબરદસ્ત લાભકારી છે. બેસી જાઓ. તો પહેલું અભ્યાસ છે ભદ્રાસન, બીજું છે વજ્રાસન, ત્રીજું છે ઉષ્ટ્રાસન, ચોથું નામ બતાવો. સસાકાસન. એ
છેલ્લા કોર્નર પર જતા રહો, યોગ મેટના લાસ્ટ કોર્નર પર જતા રહો અને બંને ઘૂંટણને ખોલી લો. બંને ઘૂંટણને ખોલી લો. બંને હથેલીઓ તમારા બંને ઘૂંટણની વચ્ચે અને લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો અને બંને હથેલીઓ આગળ લે. બંને હથેલીઓ અને દાઢી અને છાતી જમીન સાથે ટચ કરવાનો પ્રયત્ન કરો. શ્વાસ લેતા બંને હાથ એવી રીતે લાવો. એ તમારી લંગ્સની કેપેસિટી વધારે છે. શરદી, જુકામ, એલર્જી, અસ્થમાથી બચવા માટે એ લાભકારી છે અને એનાથી ઓક્સિજન લેવલ પણ વધે છે. અરે આ કોરોનાના સમયમાં ડૉક્ટરો કહે કે તમે ઊંધા સૂઈ જાઓ, ઓક્સિજન લેવલ વધશે. તો આ આસન ખૂબ લાભકારી છે. નેક્સ્ટ છે ઉત્તાન મંડુકાસન. ઉત્તાન મંડુકાસન. હાથને અપોઝિટ ખભા પર લઈ જાઓ અને ઉપર આસમાનને જોવાનું. ઉત્તાન મંડુકાસન. તો પહેલું અભ્યાસ છે, બોલો નામ બોલો, ભદ્રાસન. બીજાનું નામ બોલો, ત્રીજાનું નામ બોલો, ચોથું, પાંચમું, આ ઉત્તાન મંડુકાસન. રિલેક્સ. અને એવી રીતે પછી પગને ખોલો તો આ રીતે એમ આગળ લાવો, બીજો પગ આ રીતે આગળ લાવો અને આ રીતે રિલેક્સ કરીશું. આ રિલેક્સ. એક લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. ફરી એક લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. શ્રમ પછી વિશ્રામ, રિલેક્સ. હવે છે વક્રાસન. રાઈટ પગથી પહેલાં કરીએ. એક પગ જમીન પર સીધો, બીજો ઘૂંટણને ફોલ્ડ કરી લો અને તમારા પગને આ ઘૂંટણ સાથે લઈ આવો અને અપોઝિટ હાથ લઈ લો. ઘૂંટણ અને છાતીના વચ્ચે તમારું હાથ તમારા પગના પંજા પાસે લઈ જાઓ અને પાછળ આમ ટ્વિસ્ટ થઈ જાઓ. એ ડાયાબિટીસ માટે ખૂબ લાભકારી છે. જેને ડાયાબિટીસની પ્રોબ્લેમ હોય, જેને કોન્સ્ટિપેશનની પ્રોબ્લેમ હોય, એ અભ્યાસ વક્રાસન એને 1 થી 2 મિનિટ હોલ્ડ કરવું જોઈએ. પણ યોગના પ્રોટોકોલમાં તમે 10 સેકન્ડથી લઈને 30 સેકન્ડ સુધી હોલ્ડ કરાવો. એક દિવસ યોગા એટલે કરાવું છે કે તમે શીખી જાઓ અને પછી ધીમે ધીમે પોતાની પ્રેક્ટિસને વધારો. રિલેક્સ. પછી લેફ્ટથી કરીશું. લેફ્ટથી આ રીતે જ વક્રાસન. પાછળ લઈ જાઓ, ટ્વિસ્ટ થઈ જાઓ. એ કમરની ફ્લેક્સિબિલિટી પણ વધારે છે આ અભ્યાસ. ઠીક કરતો તો એ વક્રાસન. એના પછી હવે ઊભા ઊભા આસનો કર્યા, પછી બેસીને કર્યા. હવે કયા કરવાના છે? પેટના બળે. પેટના બળે સૂઈ જાઓ. ચાલો, એ પેટના બળે. આ પહેલું અભ્યાસ મકરાસન. નીચે લેફ્ટ, ઉપર રાઈટ, પાછળથી બંને પગ ખોલી દો. મકરાસન. આ રિલેક્સેશનનો અભ્યાસ છે. તો બેઠા બેઠા તમે અભ્યાસ કરતા કરતા થાકી ગયા હો તો પછી આ અભ્યાસ કરો. 10 થી 30 સેકન્ડ એક અભ્યાસ. હવે કરીશું ભુજંગાસન. ભુજંગાસનમાં રેડી પોઝિશન. બંને પગ એક સાથે કરી લો અને બંને હાથ સામે લઈ લો. બંને હાથ સામે લઈ લો અને લાંબી ડીપ શ્વાસ લેતા બંને હથેલીઓને ખભાના નીચે લાવો અને ફરી શ્વાસ, લાંબી શ્વાસ લેતા ઉપર ઉઠો અને હોલ્ડ કરો. 10 થી 30 સેકન્ડ સુધી હોલ્ડ કરો. એ બેક માટે, કમર દર્દ માટે એ બહુ જબરદસ્ત લાભકારી છે. રોજ અગર એ અભ્યાસને નિયમિત કરીએ તો કમર દર્દથી મુક્તિ મળે છે. કમર દર્દ એટલા માટે થાય છે કે આપણે આખો દિવસ આગળ નમીએ, પાછળ નમતા નથી, એટલે કમર દર્દ છે. વિશ્રામ. રિલેક્સ. ફરી મકરાસનમાં આવી જશું. રિલેક્સ. 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 હવે મકરાસન પછી સલભાસન. ફરી પોઝિશનમાં આવી જશું. બંને પગ એક સાથે કરી લો. બંને હથેલીઓ તમારી કમરની સાથે લઈ જાઓ યા સાથળની નીચે મૂકી દો, તમને જેમ અનુકૂળ લાગે. સલભાસન. લાંબી શ્વાસ લેતા બંને પગને ઉપર ઉઠાવો. દાઢી અને છાતી જમીન સાથે ટચ રાખો. હાથના પ્રેશરથી બંને
જંઘાઓમાં હાથથી પ્રેશર આપી શકો છો. રિલેક્સ. એના પછી સીધા પીઠની બળે સૂઈ જશું. તો યોગાના પ્રોટોકોલમાં પહેલાં પ્રાર્થના બોલવાનું, પછી ગરદનની એક્સરસાઇઝ, પછી ખભાની એક્સરસાઇઝ, પછી કમરની, પછી ઘૂંટણની, પછી ઊભા આસન, પછી બેસીને આસન, પછી પેટના બળે, અને પછી આ આસનોમાં છેલ્લે પીઠના બળે આસન. રિલેક્સ. એક લાંબી શ્વાસ લો, શ્વાસને બહાર છોડો. અને પહેલું અભ્યાસ કરીશું સેતુ બંધાસન. બંને ઘૂંટણને ફોલ્ડ કરી લો, બંને ઘૂંટણ, એડીઓ હિપ સાથે ટચ થવી જોઈએ. બંને હાથથી તમારી એન્કલને પકડી લો, પગની એડીને પકડી લો, અને લાંબી શ્વાસ લેતા વચ્ચેથી કમરને ઉપર. આ સેતુ બંધાસન એ જબરદસ્ત લાભ કરીશ બેક માટે ને પેટના રોગો માટે, ફ્રોઝન શોલ્ડર માટે. એનાથી થાઇરોઇડમાં પણ લાભ મળે છે. ની પેન થી પણ રાહત મળે છે અભ્યાસમાં. એનાથી પિંડલીઓ અને જંઘાઓ મજબૂત બને છે. 10 થી 30 સેકન્ડ સેતુ બંધાસન. રિલેક્સ, વિશ્રામ. બંને પગ ખોલી દો. એક લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. હવે બીજો અભ્યાસ ઉત્તાન પાદાસન. પોઝિશનમાં આવી જાઓ, બંને પગ એક સાથે કરી લો, બંને પગ એક સાથે, બંને હથેળીઓ તમારા શરીરની સાથે, બંને હથેળીઓનો રૂખ નીચેની તરફ. લાંબી શ્વાસ લેતા બંને પગ 30 ડિગ્રી સુધી ઉપર કરીશું. લાંબી શ્વાસ અંદર લો અને બંને પગ 30 ડિગ્રી સુધી. એવરેજ 6 થી 8 ઇંચ, 6 થી 8 ઇંચ, વધારે ઉપર નહીં કરવાના પગ. અને પગને આગળની તરફ ખેંચીને રાખો. 30 સેકન્ડ સુધી હોલ્ડ કરો. ત્રીસ સેકન્ડમાં જ તમને ખ્યાલ આવે કે તમે કેટલા તાકાતવર છો. આખી બોડી વાઇબ્રેટ કરવા લાગે છે 30 સેકન્ડમાં જ. આપણું જ વજન ઉઠાવવાનું છે, બીજાનું નહીં. એ તમને ખબર પણ પડશે કે મારું વજન કેટલું છે. ઉત્તાન પાદાસન આ વેટ મશીન છે તમારી. રિલેક્સ. એક લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. પછી ત્રીજો અભ્યાસ અર્ધ હલાસન. તો લાંબી શ્વાસ લેતા બંને પગ ઉપર લાવો, અને બંને પગ ઉપર ના થતા હોય તો બંને હથેલીઓને હિપ્સના નીચે મૂકી દો. લાંબી શ્વાસ લેતા બંને પગ ઉપર લાવો 90 ડિગ્રી સુધી. રિલેક્સ. એ વેટ લોસ પણ કરે છે અને પેટના રોગોને પણ મટાડે છે. ત્રીજો અભ્યાસ રિલેક્સ. પહેલું સેતુ બંધાસન, બીજું તાન પાદાસન, ત્રીજું અર્ધ હલાસન, અને ચોથું હવે પવન મુક્તાસન. એક લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. અને પવન મુક્તાસન માટે તૈયાર. લાંબી શ્વાસ લેતા બંને ઘૂંટણને ફોલ્ડ કરો, બંને હાથોની આંગળીઓને ઇન્ટરલોક કરી બંને ઘૂંટણને છાતી પર દબાવો. લાંબી શ્વાસ લેતા લેતા બંને ઘૂંટણને છાતી પર દબાવો, અને પછી શ્વાસ છોડતા ગરદન ઉચકીને નાસિકા ઘૂંટણ સાથે ટચ કરો. જેની ગરદનમાં ને કમરમાં દર્દ હોય એને ગરદન ઉપર નહીં કરવાનું. રિલેક્સ. પવન મુક્તાસન. આનાથી પવન મુક્ત થઈ જાય છે. કબ્જ, ગેસ, એસિડિટી, ઇન્ડાઇજેશન. નહીં તો ઘણા લોકો આખો દિવસ ફાયરિંગ કરતા હોય, અને ઘણા તો ફાયરિંગ કરીને બાજુમાં જોતા હોય કે એને કર્યું હશે, તો બાજુમાં જોવાની જરૂર નહીં પડે. રોજ એ પવન મુક્તાસન 2 થી 4 વખત કરો, પણ યોગના પ્રોટોકોલમાં 1 વખત કરો. પછી શવાસન. રિલેક્સ. લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. ફરી લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો.
શ્વાસને બહાર છોડવાનું છે, શ્વાસને નહીં. તો એક બહેન યોગ કરતા હતા ને સાસુ મને મળ્યા કે શિષપલભાઈ તમે મારી વહુને શું યોગા શીખાવ્યું છે? મેં કે શું શીખાવ્યું છે? કે તમે જ્યારે યોગ કરાવો એ મને બહાર લઈ જાય પછી અંદર લઈ આવે, બહાર લઈ જાય પછી અંદર લઈ જાય. આપણે કહીએ કે શ્વાસને અંદર લો અને બહાર છોડો, એ સાસુને અંદર લઈ જાય અને બહાર લઈ આવે. તો એવું નહીં કરવાનું. શ્વાસ ઉપર ધ્યાન, એક લાંબી ઊંડી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. શવાસન, શવાસન પણ એક આસન છે. રિલેક્સ રિલેક્સ રિલેક્સ. શવાસન કરવું ને એક રાજાની જેમ ધરતી પર સુઈ જાઓ. રાજા જેમ હું રાજા છું, આખી ધરતીનો હું માલિક છું. ભગવાન પરમપિતા પરમેશ્વર એ મારા પિતા છે, મને આશીર્વાદ આપી રહ્યા છે. સમસ્ત દેવી શક્તિઓ મને આશીષ આપી રહી છે. આ બ્રહ્મ મુહૂર્તની વેળામાં સમસ્ત દેવી શક્તિઓ આ બ્રહ્માંડમાં વિચરણ કરે છે. અને જે સવારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને યોગ કરે છે, ધ્યાન કરે છે, ભક્તિ કરે છે, પૂજા કરે છે, એને દેવતાઓનો આશીર્વાદ મળે છે. બ્રહ્મ મુહૂર્તની ખૂબ મહિમા છે કે બ્રહ્મ મુહૂર્ત આપણે મુહૂર્ત કઢાવતા હોઈએ છીએ કે લગ્નનો મુહૂર્ત ક્યારે છે, દુકાન ચાલુ કરીએ એનો મુહૂર્ત ક્યારે છે. પણ આ ભગવાને તો બ્રહ્મ મુહૂર્ત કે આ તો ભગવાનનો ઉઠવાનું સમય છે. જ્યારે ભગવાન ઉઠી જાય અને તમે ઊંઘતા રહો તો પછી તમને શ્રાપ લાગશે, પાપ લાગશે. योगी એટલે सवारे उठे. योगी सुबह उठता है ब्रह्म मुहूर्त में, जब सोई पड़ी हो सारी दुनिया, तब भगवान का प्यारा सुबह उठता है और उठते ही स्नान करके अपना आसन लगा लेता है. फिर वो अपने को ऊपर उठाता है, अपने को ऊंचा ले जाता है. व्यक्ति ऊपर उठना चाहे तो अपने को मानव से महामानव, महापुरुष बना सकता है, और व्यक्ति नीचे गिरना चाहे तो इतना नीचे गिर सकता है कि वो जानवर और राक्षस की श्रेणी में अपने को ले जाता है. जब व्यक्ति हिंसा करता है, द्वेष करता है, नेगेटिविटी फैलाता है, अत्याचार करता है, क्रूरता करता है, तब लगता है ऐसी क्रूरता कोई जानवर भी नहीं कर सकता, कोई राक्षस भी नहीं कर सकता. और जब व्यक्ति ऊपर उठता है फिर वो सेवा से, योग से, भक्ति से वो फिर देवता बन जाता है, वो महापुरुष बन जाता है, वो पूजनीय बन जाता है, वो सम्माननीय बन जाता है. फिर लोग उसके अंदर भगवान का दर्शन करने लगते हैं. रिलैक्स रिलैक्स. डाबी बाजू પડખો ફેરવી લો, ડાબી બાજુ પડખો અને સીધા ઊભા થઈને બેસી જાઓ. એ યોગનો પ્રોટોકોલનો આપણો અભ્યાસ કરી રહ્યા છે. ફરી સીધા બેસો. એના પછી આ ક્રમમાં આવે છે કપાલભાતિ. રિલેક્સ કરવા માટે એક લાંબી ઊંડી શ્વાસ લઈ શકો છો તમે. હવે કરીશું કપાલભાતિ. કેવું કે યોગના પ્રોટોકોલમાં ભસ્ત્રિકા નથી, સીધો કપાલભાતિ જ છે. શ્વાસને બહાર છોડવાનું. एक राउंड 30 स्ट्रोक करवाना. गर्दन सीधी, टट्टार बेसवानुं, आंखों बंद, चेहरा पर हल्की मीठी मुस्कान. श्वास बाहर छोड़ो, पेट अंदर जवी जोईए. सावधानी, जमी लीधुं होय तो 4 कलाक पछी करवानुं. गर्भवती माताओने नहीं करवानुं. कमर दर्द, हाई बीपी होय, चक्कर आवता होय तो धीमे धीमे करवानुं. 30 सेकंड. एनाथी पेट अने वेट ओछुं थाय छे. कब्ज, गैस, एसिडिटी, इंडाइजेशननी प्रॉब्लम दूर थाय छे. ટીનેજના બાળકોનો ગ્રોથ હાર્મોન્સ રિલીઝ થાય છે. શરીરમાં ગાંઠ હોય, ઇન્ફર્ટિલિટીની સમસ્યા હોય, યૌન વ્યાધિઓ હોય, સ્પર્મ કાઉન્ટ ઓછું હોય તો કપાલભાતિ કે રામબાણ ઔષધ. જોઈન્ટ્સ પેઇન હોય, એથ્લેટિક્સની સમસ્યા હોય, સોરાસિસ હોય, લિકોડર્મા હોય, હેર ફોલની સમસ્યા હોય, દાંતોની સમસ્યા હોય, રિંકલ પિમ્પલ્સની પ્રોબ્લેમ હોય તો કપાલભાતિ કરો. એ ઓસ્ટોક્લાસ અને ઓસ્ટોબ્લાસ્ટ સેલ્સને બેલેન્સ કરે છે. એનાથી T3, T4, TS લેવલ નોર્મલ થાય છે. ટ્રાઇગ્લિસરાઇડ, કોલેસ્ટ્રોલ, ક્રિટેન લેવલ નોર્મલ થાય છે. હિમોગ્લોબિન વધે છે. ગુડ હાર્મોન્સનું સિક્રેશન થાય છે. મન શાંત થાય છે. વ્યાધિઓથી મુક્તિ મળે છે. સમાધિ લાગે છે. વિશ્રામ. 30નો એક રાઉન્ડ, પછી એક લાંબી ઊંડી શ્વાસ લો.
પછી 30નો બીજો રાઉન્ડ. ગરદન સીધી, ટટ્ટાર બેસવાનું, આંખો બંધ, શ્વાસને બહાર છોડતા રહો. મની મન ઓમ ઓમના જાપ પણ કરી શકો છો, પોતાના ગુરુ મંત્રોનો પણ જાપ કરી શકો. કપાલભાતી, એ કપાલભાતીની એ કમાલભાતી છે. અગર રોજ 15 મિનિટ કપાલભાતી કરીએ તો જીવનમાં અદ્ભુત પરિવર્તન આવે છે. નવું જીવન મળે છે, નવું શરીર મળે છે, નવા વિચાર મળે છે, નવી દ્રષ્ટિ મળે છે, નવી રાહ મળે છે, નવી શક્તિ મળે છે, નવું ઉર્જા મળે છે. પણ પ્રોટોકોલમાં ફક્ત 30 સ્ટ્રોક જ કરવાના, જેથી લોકો શીખી જાય, એમને ટ્રેનિંગ થઈ જાય. પહેલા દિવસે જ લોકો આટલે જ કરી શકે, નહીં તો એના પેટ દુખે છે, એની કમર દુખે છે. અને પછી ધીમે ધીમે જ્યારે રોજ નિયમિત કરે ત્યારે એને પ્રેક્ટિસ વધારો. પછી લોકોને બતાવી શકો છો કે આજે તો ખાલી 30 સ્ટ્રોક કરવાના છે, પણ ધીમે ધીમે તમારા 300 અને 3000 સ્ટ્રોક પણ કરી શકો છો. 3000 સ્ટ્રોક. ઘણા લોકો કહે છે કે કપાલભાતી 30 સ્ટ્રોકથી વધારે ના કરાય, કરી શકાય છે અને વિશેષ લાભ હોય છે. પણ પ્રોટોકોલના દિવસે ખાસ 30 સ્ટ્રોક જ કરવાના. બીજો રાઉન્ડ, ફરી લાંબી ડી શ્વાસ લો. ત્રીજો રાઉન્ડ કપાલભાતી. તો લગભગ આ 2 થી 3 મિનિટ કપાલભાતી ના થશે. 30 સ્ટ્રોક ધીમે ધીમે કરો તો 1 મિનિટ, સ્પીડથી કરો તો 1 મિનિટથી પણ ઓછો સમય લાગે છે. તો 2 થી 3 મિનિટ કપાલભાતી. કપાલભાતીના લાભ, કપાલભાતીનો ટાઈમિંગ, કપાલભાતીનો મેથડ, કપાલભાતીની મહિમા પણ તમારે બતાવવાની છે કે કપાલભાતી જબરદસ્ત લાભકારી છે. જે રોજ કપાલભાતી કરશે અને બધા જ રોગોથી મુક્તિ મળશે, બધા જ રોગો. પછી એ મોટાપા હોય કે ડાયાબિટીસ હોય, એ હાર્ટની પ્રોબ્લેમ હોય કે એસિડિટીની પ્રોબ્લેમ હોય, એ સ્કિન રોગ હોય કે બોન રોગ હોય, કોઈ પણ ડિઝીઝ હોય, ડિઝીઝ ફ્રી બોડીને બનાવશે, ડિઝીઝ ફ્રી, ડ્રગ્સ ફ્રી. વિશ્રામ પહેલું અભ્યાસ કપાલભાતી. બીજું અભ્યાસ અનુલોમ વિલોમ. અનુલોમ વિલોમ બીજો અભ્યાસ, એને નાડી શોધન પણ કહીએ છીએ. એને પણ 2 થી 3 મિનિટ કરવાનું. એક લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. ફરી એક લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. નાડુ શોધન જબરદસ્ત લાભકારી છે. એનાથી નાડીઓની શુદ્ધિ થાય છે. ઈંડા અને પિંગલા નાડીમાં ઘર્ષણ થાય છે, સુષુમ્ના નાડી જાગૃત થાય છે. હૃદય અને મસ્તિષ્કને શુદ્ધ પ્રાણવાયુ મળે છે. હિમોગ્લોબિન વધે છે, પોઝિટિવિટી વધે છે, આંખો દિવ્ય શક્તિ વધે છે, કાનોની શ્રવણ શક્તિ વધે છે, મસ્તિષ્કની સ્નાયુઓને શક્તિ મળે છે, હાર્ટ સેલ, બ્રેન સેલ, બોન સેલ, સ્કિન સેલને પોષણ મળે છે, શરીરના એક એક સેલને પોષણ મળે છે. ઓક્સિજનેટેડ બ્લડ, જ્યારે બ્લડ આખા બોડીમાં વપરાઈ જાય તો ડીઓક્સિજનેટેડ બ્લડ ઓક્સિજન લેવા માટે હાર્ટમાં આવે, હાર્ટથી માધ્યમથી ફેફસામાં આવે અને ફેફસાથી ઓક્સિજન લઈ અને પાછા હાર્ટમાં જાય અને હાર્ટથી આખા શરીરમાં જાય છે. એનાથી આરબીસી, ડબલ્યુસી પણ બેલેન્સ રહેશે, હિમોગ્લોબિન પણ વધશે. અનુલોમ કરવાથી, અનુલોમ કરવાથી મન શાંત મળે છે, બુદ્ધિનો વિકાસ થાય છે, આનંદ વધે છે, તણાવથી મુક્તિ મળે છે, ડિપ્રેશનથી મુક્તિ મળે છે, નિરાશા, હતાશાથી મુક્તિ મળે છે, બીપી નોર્મલ થાય છે, પેરાલિસિસ, પાર્કિન્સન્સની બીમારીથી મુક્તિ મળે છે, બાળકોનો બુદ્ધિ વિકાસ થાય છે, બાળકોનો, નોજવાનોનો, બુઝુર્ગોનો. જે રોજ અનુલોમ કરશે એમની બુદ્ધિ બાળકો જેવી રહેશે. જેમ 5 થી 10, 15 વર્ષની બાળકોની બુદ્ધિ શાર્પ હોય છે, તેજ હોય છે. ઉંમર વધે છે ને તો યાદ શક્તિ ઓછું થાય, ઉંમર વધે તો સાંભળવાની શક્તિ ઓછી થાય, ઉંમર વધે તો આંખોની દિવ્ય શક્તિ ઓછી થાય, ઉંમર વધે તો ડાયાબિટીસ વધે, બીપી વધે. અને બધાનું સમાધાન છે આ કપાલભાતીને અનુલોમ વિલોમ. લાંબી ઊંડી શ્વાસ, અનુલોમ વિલોમ. વિશ્રામ, રિલેક્સ. કપાલભાતી કરવાનું,
પછી અનુલોમ વિલોમ કરવાનું, પછી શીતલી પ્રાણાયામ. શીતલી જીભા બહાર કાઢી સિપ સિપ કરતા શ્વાસને અંદર લેવાનું. એ શીતલી. એનાથી જેને પિત્તની પ્રકૃતિ હોય, જેને બહુ ગરમી હોય, જેને ચક્કર આવતા હોય, જેને બહુ તરસ લાગી હોય, તમને પાણી ના મળ્યું હોય, તમે જંગલમાં ફસાઈ ગયા હોય, તો આ શીતલી પ્રાણાયામ કરો તો એના શરીરમાં પાણીની પૂર્તિ થશે. ગરમી જેને આવે, ચક્કર આવતા હોય, મન બેચેન હોય, બીપી વધી ગયું હોય, તો એના માટે આ લાભકારી છે શીતલી પ્રાણાયામ. શીતલી પ્રાણાયામ પછી આ પ્રોટોકોલના ક્રમમાં પછી ભ્રામરી પ્રાણાયામ. ભ્રામરી લાંબી શ્વાસ લેતા 3 વખત ભ્રામરી કરીશું. વિશ્રામ. પછી ધ્યાન કરો. આંખો બંધ, ગરદન સીધી, ટટ્ટાર બેસવાનું, ચહેરા ઉપર હલકી મીઠી મુસ્કાન. દરેક શ્વાસો સાથે અંતર મનની યાત્રા કરો. ધ્યાન કરવાથી બુદ્ધિ બળ વધે છે. બોડી માઇન્ડ થોટનો બેલેન્સ થાય છે. ધ્યાન તમને અંદરથી જોડે છે, તમને પાવર અને પોઝિટિવિટીથી જોડે છે. ધ્યાન સુપ્ત શક્તિઓનું જાગરણ કરે છે. ધ્યાનથી તમારું મનોબળ અને આત્મબળ વધે છે. ધ્યાન શાંતિ અને સ્થિરતા સાથે જોડે છે. ધ્યાન નેગેટિવિટીથી મુક્ત કરે છે. ધ્યાન કરવાથી ગુડ હાર્મોન્સનું સિક્રેશન થાય છે. ધ્યાન કરવાથી સ્વાસ્થ્ય, સુખ, શાંતિની અનુભૂતિ થાય છે. મેડિટેશન ઇઝ ધ મેડિસિન. ધ્યાનનો ખૂબ મહત્વ છે. સિમ્પલ સરળ વિધિ છે. આંખો બંધ કરીને બેસી જવાનું અને શ્વાસો પર ધ્યાન. દરેક શ્વાસ સાથે અંદર જાઓ, દરેક શ્વાસ સાથે બહાર આવો. દરેક શ્વાસ સાથે અંદર જાઓ, દરેક શ્વાસ સાથે બહાર આવો. પ્રથમ તમને લાગશે કે શ્વાસ મારી નાસિકાથી નાભી સુધી જાય છે અને નાભીથી નાસિકા સુધી આવે છે. પછી ધીમે ધીમે આ શ્વાસો સૂક્ષ્મ થતી જશે. પછી એમ લાગશે કે શ્વાસ હૃદય સુધી જાય છે અને પછી નાસિકા સુધી આવે છે. પછી થોડી વાર હૃદય પર ધ્યાન કરી અને પછી મહેસૂસ કરશો કે શ્વાસ સૂક્ષ્મ થાય છે. શ્વાસ વિશુદ્ધિ ચક્ર સુધી જાય છે, ગળા સુધી જાય છે. આવી રીતે ધીમે ધીમે તમે મહેસૂસ કરતા કરતા તમે મહેસૂસ કરશો કે નાકથી શ્વાસના આગલા છિદ્રને સ્પર્શ કરે છે અને હોઠના ઉપરના ભાગને સ્પર્શ કરે છે. એમને મહેસૂસ કરો કે શ્વાસ નાકના અગ્રભાગને સ્પર્શ કરતા અંદર જાય છે અને બહાર ઉપર હોઠના ભાગને છૂએ છે. બસ આટલું જ ધ્યાન રાખો તો પછી આખા પ્રેક્ટિસને આગળ વધારશો તો આખા શરીરમાં એક વાઇબ્રેશન થશે. તમે આખા તમારા શરીરની અવાજને તમે સાંભળી શકશો. તમારા હૃદયની ધડકણને તમે સાંભળી શકશો. જ્યારે શ્વાસોની ગતિ સૂક્ષ્મ થાય છે તો આ શરીરમાં શું થઈ રહ્યું છે તમે સાંભળી શકો છો. તમારા વિચારોને, શરીરની ગતિને, બ્લડની અવાજને, તમારી પલ્સની અવાજને, તમારી હાર્ટની અવાજને તમે સાંભળી શકો છો. એ અવાજ પરથી તમને ખ્યાલ આવી જશે કે તમારા અંદર કેટલી શક્તિ છે, તમારા અંદરના અંગ કેટલા મજબૂત છે. તો ધીમે ધીમે જ્યારે તમે તમારાથી કનેક્ટ થાવ છો તો અંદરની અવાજને સાંભળી શકો છો. શરીરના એક એક અંગને મહેસૂસ કરી શકો છો. એમની ગતિને, એમની અવાજને, એમના સાઉન્ડને તમે સાંભળી શકો છો. જ્યારે તમે તમારા શરીરના ઓર્ગન્સની અવાજને સાંભળવાની શરૂઆત થાય છે અને એને આગળ વધો
તો પછી એ દિવ્ય શક્તિ ભગવાનની અવાજ જે એક અંદર અનહદ ચક્ર અનાદિક અવાજ ચાલે છે, પછી એને તમે સાંભળી શકો છો. એનાથી પછી તમે આગળ વધો તો પૂર્વજન્મ ભવિષ્ય મારું શું છે, હું ક્યાંથી આવ્યો છું, મને શું કરવાનું છે, ભગવાને મને આ ધરતી પર શું કામ મોકલ્યું છે, તમે પોતાના ગયા જન્મોને જોઈ શકો છો, તમે તમારું ભવિષ્ય પણ જોઈ શકો છો. આ એક વિદ્યા છે એ જે એને કરશે, જે એમાં ઉતરશે અને 100% સિદ્ધિ હાંસિલ થાય છે. લાંબી શ્વાસ લેતા બંને હાથને ઉપર કરો અને બંને હથેલીઓને ઘસી લો, બંને હથેલીનો ઘસી લો અને આ ગરમ ગરમ ઉર્જા આંખો પર લગાવો, આંખોને ખોલી દો. તો આપણું એક આ યોગનો પ્રોટોકોલ છે, સામાન્ય છે, સરળ છે, સિમ્પલ છે, જેમાં રોગી હોય, બીમાર હોય, બાળકો હોય, નौजवान હોય, બુઝુર્ગો હોય, બધા જ કરી શકે. આવું એક પેકેજ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા આ નિર્માણ થયું છે ને આપણા 100 યોગ ટીચર, યોગ શિક્ષકો, યોગ સાધકોને એની પ્રેક્ટિસ હોવી જોઈએ. તો એક પેકેજ છે આપણું આ ઇન્ટરનેશનલ યોગા ડેનું પેકેજ, એક પેકેજ છે આપણા યોગ બોર્ડનું પેકેજ, જેમાં આપણે વ્યાયામ કરાવીએ, પ્રાણાયામ કરાવીએ, આસન કરાવીએ, ધ્યાન કરાવીએ છીએ. તો એ બંને પેકેજમાં તમારી એક્સપર્ટી જોવી છે. અને પછી ત્રીજો પેકેજ છે રોગાનુસાર યોગ. રોગાનુસાર યોગ સ્પેસિફિક તમારે ડાયાબિટીસમાં માટેને શું કરાવવું જોઈએ, સ્પેશિયલ મોટાપા હોય તો એને શું કરવું જોઈએ. તો જે મોટાપા હોય તો એ સિમ્પલ છે કે આપણે ચક્કીયાસન કરીએ છીએ. આ ચક્કીયાસન ચલાવો, થોડી ચક્કીયાસન. એ મોટાપા ચક્કીયાસન કરી લે, એનાથી જ એના પેટનો ફેટ મુક્ત થાય છે. આ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. એને મોટાપા હોય તો એને ભસ્ત્રિકા વધારે કરે. પછી બીજો અભ્યાસ એ હોય, મોટાપા હોય તો એ અભ્યાસ વધારે કરે. એ સિમ્પલ અભ્યાસ છે. કપાલભાતી એને વધારે કરાવો, ભસ્ત્રિકા અને કપાલ. ભસ્ત્રિકા કરવાથી બી મોટાપા જબરદસ્ત મુક્તિ મળે. જેટલી સ્પીડથી એ શ્વાસ છોડે છે ને એટલી કેલોરી બર્ન થાય છે. તો વિશ્રામ એ અભ્યાસ તમને વધારે નથી કરાવતા, કેમકે સૂર્ય નમસ્કાર તમારે કરવું છે. અને સૂર્ય નમસ્કાર આજે કેટલા કરવા છે? 46. હા, હવે 25 સુધી તો ઇઝીલી બધા કરી લે. 25 થી જ્યારે આગળ વધે ને તો ત્યારે આ શરીર દુખે છે ને, મસલ્સ દુખે છે. તો શું કરવાનું? મસલ દુખતા હોય તો દૂધમાં હળદર નાખીને લેવાનું, થોડું શિલાજીત લઈ લો, શિલાજીત, અને ગરમ પાણીથી સ્નાન કરી લો. અને થોડીક વાર ઘરે જઈને શવાસનમાં આરામ પણ કરી લો. શવાસનમાં એનાથી રિલેક્સેશન અને બોડીનો મસાજ કરી લો. એમ પણ બોડીનો મસાજ કરવું જોઈએ અઠવાડિયામાં 1 દિવસ. તો ચલો આપણે સૂર્ય નમસ્કાર કરીશું. તો 10 મિનિટમાં પૂર્ણ કરવાનું છે. થોડી આજે સ્પીડથી કરીશું. સ્ટાર્ટિંગમાં 3-4 ધીમે ધીમે કરીશું કાઉન્ટિંગ સાથે. ચાલો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. નિમેશભાઈ, 2 જણાને મંચ પર મોકલી દો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. શ્વાસ પ્રશ્વાસ સાથે કરી. લાંબી શ્વાસ લેતા 1 2 3, શ્વાસને છોડતા 3, શ્વાસ લેતા 4, શ્વાસ છોડતા 5, શ્વાસ લો અને છોડો 6, શ્વાસ લો 7, શ્વાસ છોડો 8, શ્વાસ લો 9, શ્વાસ છોડો 10, શ્વાસ લો 11 અને 12. આજે કયું વાર છે? શનિવાર. શનિવાર
કોનો હનુમાનજીનો વાર છે તો હનુમાનજી વારમાં શું થવું જોઈએ હનુમાન 40 તો હનુમાન 40 હનુમાન જેવું બલવાન બનવાનું છે હનુમાન જેવું બલવાન આપણે હનુમાનના ઉપાસક તો છીએ પર ફૂંક મારીએ તો ઉડી જઈએ કે હું હનુમાનનો ભક્ત છું હનુમાનના તને ભાલો મારશે કે તું મારો ભક્ત છે ને કમજોર છે તો હનુમાનજીને કમજોર ભક્ત પસંદ નથી હનુમાનજી જેવા બનવું માંગતા હો તો આવી રીતે જેમ અમારા હનુમાનજી છે યોગેશભાઈ એ પણ ભાલા બહુ ફરાવે છે શ્વાસ બેન શું નામ આપનું પારુલબેન તો ચલો નિમેશભાઈ નિમેશભાઈ પણ હનુમાન જેવા છે એ હનુમાનની જેમ 24 કલાક કામમાં રહે છે મહેનતમાં રહે છે તો એ જ કામ કરવાનું છે એ હનુમાન જેવા ભક્ત બની જઈએ હનુમાન જેવી શ્રદ્ધા હનુમાન જેવું શરીર હનુમાન જેવા ગુણ એ આપણા અંદર ઉતરે ચરણ સરોજ રજ નિજ મનુ કુરુ સુધા બરનૌ રઘુબર વિમલ જસુ જોદાયક ફલચારી बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजलि पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निहार सुमति के संगी कंचन वरद विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजग वंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लगन सीता मन बसिया पुष्प रूप धरि सिरहि कावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज समारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उद्धारे रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरतहि सम भाई दास बदन तुम रोजस गावे अस कहि श्रीपति कंठ लगावे संपादित ब्रह्मादि मनीषा नारद साधु सहित हरीसा तुम कुबेर गिरपाल चाहते कवि कोविद कहि सके कहाते पुता सुरती वही मीना राम मिलाए राजपद दीना तुमरो बंधु विभीषण माना लंकेश्वर भय सब जग जाना सहस्त्र भोजन पर भानु लीलो ताहि मधुर फल जानू प्रभु मुद्रिका मेले मुख माहि जन दिलाहि गयो अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते राम दुआरे तुम रखवारे भूतनाथ नहीं पैसारे तब सुख लहै तुम्हारी शरणा तुम कर श्रद्धा उनको कर्मा आपन तेज समारो आपै तीनों लोक हक नहीं कापै भूत पिशाच निकट नहीं आवे महावीर जग नाम सुनावे सहयोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट के हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे तब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन पद पावे तारो जुग पर ताप तुम्हारा है पर सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुरत खंडन राम दुलारे सिद्धि नौनिधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा तुमरे भजन राम को पावे जन्म जन्म तेरी बिसरावे अंत काल रघुबर पुर जाए जहाँ जन्म हरि भक्त गाई और देवता चित्त न धरे हनुमत से सर्व सुख करे संकट कटे मिटे सब पीरा जो सोए हनुमत बल वीरा जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव की नाई सतवार पाठ कर कोई छूटे बंदे महासुख होई तोया पढ़ हनुमान चालीसा ओय से साथी गौरीसा तुलसीदास सदा मेरा की जय रात है मानेरा पवन तनय संकट हरन
मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप मेरे प्रभु राम जय जय राम 43 सियापति राम सही आ जय गया। जय राम मेरे प्रभु राम जय जय चलो करो 44 पेड़ थी दर्शन भाई तू सड़क पर मारेगा हाँ 10 मिनट बाद 45 તમે ફાસ્ટ કરો ને श्री गुरु चरण 43 सरोज रज निज मनु कुरु सुधार वरणौ रघुबर बिमल जसु जो दायक फल चार 48 सर काउंट हो गया दीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र વિશ્રામ તો વિશ્રામ લાંબી શ્વાસ લો तो 50 से ज्यादा हो गया તમે કાઉન્ટિંગમાં લોચા તો નહીં કર્યો ને काउंटिंग परफेक्ट ही जा रहा था ચાલો क्योंकि જ્યારે કરતા હોય ને ત્યારે કાઉન્ટિંગની તો ખબર નથી હોતી હોશ ગુમ થઈ જાય છે લાંબી શ્વાસ લો તો સૂર્ય નમસ્કાર કરવાથી ને એક એનર્જી ઊર્જા પેદા થાય છે બ્લડમાં રક્તનો પ્રવાહ વધે છે બ્લડમાં ઓક્સિજનનો લેવલ વધે છે ફ્લેક્સિબિલિટી વધે છે બધા બ્લોકેજ દૂર થાય છે લાંબી શ્વાસ લો અને ફિટનેસ મળે છે ફિટનેસ હાર્ટ ની સ્ટ્રેન્થ વધે છે હાર્ટની સીધા બેસો સુખાસન સિદ્ધાસન કે પદ્માસન गमे ते आसन सुबह सुबह ना पसीना आना चाहिए जो सुबह सुबह पसीना नहीं बहेगा और रोगों और बीमारियों से नहीं बच पाएगा जो सुबह सुबह पसीना नहीं बहेगा वो आलस निराशा से हताशा से नहीं बच पाएगा जो सुबह सुबह पसीना नहीं टपकाएगा वो जल्दी इस दुनिया से टपक जाएगा आप दुनिया से नहीं टपकना चाहते तो सुबह उठकर पसीना बहाओ लंबी गहरी सांस लो पसीना बहाओ एक ही मंत्र है पसीना बहाओ और स्वस्थ हो जाओ पसीना बहाओ और अपनी उत्पादकता बढ़ाओ पसीना बढ़ाओ अपनी प्रोडक्टिविटी बढ़ाओ अपनी सृजनात्मकता बढ़ाओ पसीना बढ़ाओ अपने शरीर को बलवान बनाओ फिटनेस और सक्सेस का बहुत गहरा संबंध है फिटनेस और सक्सेस का लोग बीमार हैं कमजोर हैं शरीर से बीमार हैं मन से बीमार हैं धन से बीमार हैं संबंध बीमार हैं व्यक्ति बीमारी मतलब कमजोरी सब कुछ कमजोर हो गया लंग्स कमजोर हो गए तो कोरोना ने आके अटैक कर दिया बोलो चल तेरा विकेट गया तूने लंग्स को स्ट्रांग नहीं किया तो बचेगा नहीं लीवर किडनी कमजोर हो गए तो फिर आप बच नहीं सकते शरीर तो ठीक है मन आपका कमजोर हो गया तो आप बच नहीं सकते मन कमजोर हो गया तो नहीं बच सकते ये प्राणायाम व्यायाम आपके शरीर को बलवान बनाता है व्यायाम आपके शरीर को सूर्य नमस्कार सबसे बेस्ट व्यायाम है रोज आप 100 सूर्य नमस्कार कर लें 100 नहीं कर सकते तो 50 कर लें 50 नहीं कर सकते तो 25 सूर्य नमस्कार रोज करो 25 सूर्य नमस्कार
तो फिर 100 साल तक भी 25 साल जैसे दिखोगे, नौजवान रहोगे, नौजवान। जवानी सबको पसंद है। 40 वर्ष પછી ना लोग को एंटी रिंकल क्रीम शोधता हो कि कई एंटी रिंकल क्रीम है। एक लोगों को सुंदरता अच्छी लगती है और दूसरा जवानी अच्छी लगती है। बुढ़ापा किसी को अच्छा नहीं लगता। लंबी गहरी सांस लो। सुंदरता, सुंदरता के लिए क्या ढूंढते हैं? फेयर एंड लवली, कि फेयर एंड लवली लगाएंगे गोरे हो जाएंगे। ये विदेशी कंपनियां गोरेपन की क्रीम बेचती हैं कि फेयर एंड लवली से गोरापन आएगा। हरियाणा के एक भाई ने अपनी भैंस के ऊपर 1 साल तक फेयर एंड लवली लगाई, वो 1 इंच भी गोरी नहीं हुई, 1 इंच भी। ये झूठी कंपनियां, ये विदेशी कंपनियां झूठा प्रचार करती हैं। असली फेयर एंड लवली है ये प्राणायाम है, ये भस्त्रिका है, ये कपाल भाती है, ये नेचुरल फेयर एंड लवली है। तो पसीना, हमारे वाइस चांसलर स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी के माननीय श्री डॉक्टर अर्जुन सिंह राणा हमारे बीच आए हैं। जोरदार करताल ध्वनि से उनका स्वागत करते हैं, अभिनंदन करते हैं। आइए, आपका स्वागत है राणा साहब। भाई निमेश योगा मैट लाएंगे। एक बार सभी हो के इनका जोरदार करताल ध्वनि से स्वागत कीजिए। राणा साहब भी स्पोर्ट की दुनिया के व्यक्ति हैं और ये फिटनेस कैसे बढ़े, व्यक्तियों का हेल्थ कैसे बढ़े, वो बलवान कैसे बने, उसके लिए इन्हें भी गुजरात सरकार ने स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी के वाइस चांसलर के रूप में एक बड़ी जिम्मेदारी दी है और वो आज अपने बीच मेहमान के रूप में आए हैं। तो मैं गुजरात राज्य योग बोर्ड की ओर से उनका स्वागत करता हूं, उनका अभिनंदन करता हूं। तो इनके साथ में प्रोफेसर यजुवेंद्र जी भी आए हैं। तो उनका भी, यजुवेंद्र जी, निमेश जी आप उनका स्वागत कीजिए। निमेश भाई यजुवेंद्र जी का स्वागत करेंगे। तो किसी को हम बुलाते हैं ना, वो हमें आशीष, शक्ति और ऊर्जा देने के लिए आता है। उससे हमारा प्रेम होता है, उससे आत्मीय संबंध होता है। वो हमारी विचारधारा का व्यक्ति होता है तो ही वो हमारे पास आता है, हमसे जुड़ता है, वो हमारा अपना होता है। इसलिए हमारे अपने राणा साहब का फिर से जोरदार करता हूं उनसे स्वागत। अभी हमने सूर्य नमस्कार किए 50 की चैलेंज चलाई हुई। तो मैं बात कर रहा था आपसे, श्वास भी लेते रहिए, भस्त्रिका करते रहिए। भस्त्रिका करते रहिए कि आपने पूरा पसीना बहाया। तो पसीना जब बहाते हो ना तो फिर श्वास लेने में भी आनंद आता है। फिर श्वास लेने में एक अलग आनंद है। जो व्यक्ति 50 सूर्य नमस्कार रोज कर लेगा उसके पास फिटनेस रहेगा। फिटनेस और सक्सेस का बड़ा गहरा संबंध है। अपने देश के प्रधानमंत्री माननीय नरेंद्र भाई मोदी जी फिट इंडिया की बात करते हैं। हमने हमारे बैनर पे भी फिट इंडिया का लोगो लिया हुआ है राणा साहब, कि योग बोर्ड और फिट इंडिया, कि इस देश को फिट बनाना। हमें फिटनेस और सक्सेस का बड़ा गहरा संबंध है। जिसके पास फिटनेस नहीं है वो सक्सेस नहीं हो सकता। अगर वो सक्सेस हो भी गया तो फिर सक्सेस रह नहीं सकता। सफल होना और सफल बने रहना दोनों चीज अलग अलग हैं। आप सफल हो तो सकते हो, मगर आप सफल बने रहना चाहते हो तो आपके पास फिटनेस चाहिए। फिटनेस मीन्स पावर, फिटनेस मीन्स ताकत। फिटनेस, श्वास लेते रहिए, भस्त्रिका करते रहिए। ये भस्त्रिका करोगे तो आपके लंग्स की फिटनेस बढ़ेगी, आपके लंग्स मजबूत होंगे। आपके लंग्स मजबूत होंगे तो आपका ऑक्सीजन लेवल बढ़ेगा। आपके लंग्स मजबूत होंगे तो रेस्पिरेटरी सिस्टम आपका फेलियर नहीं होगा। आप अंदर से मजबूत बनोगे, अंदर से मजबूत। ये प्राणायाम आपके सॉफ्टवेयर को ठीक करता है और व्यायाम आपके हार्डवेयर को ठीक करता है। हमें अंदर और बाहर से मजबूत बनना है, अंदर और बाहर से मजबूत। अंदर से हमें शांत रहना है और बाहर से हमें क्रियाशील रहना है। ऐसा जीवन जीना है, समुद्र की तरह जीवन जीना है। समुद्र किनारे पर क्रियाशील रहता है और अंदर से बिल्कुल शांत रहता है। योग ऐसा जीवन देता है, योग ऐसी फिटनेस देता है। नहीं तो दूसरी फिटनेस से व्यक्ति का मसल्स तो बन जाते हैं पर उसका मन शांत नहीं होता।
उसको सुख की अनुभूति नहीं होती, उसको गुड फील नहीं आता। विदाउट प्राणायाम के, बगैर प्राणायाम और ध्यान के आपका मन शांत हो ही नहीं सकता, और जिसका मन शांत नहीं है वो फिट हो ही नहीं सकता, क्योंकि फिटनेस का संबंध मन से है, आपके विचार से है। मसल से एक बाहरी फिटनेस है आपके पास, मगर आंतरिक फिटनेस आपको प्राणायाम देगा, ये ध्यान देगा। पहला अभ्यास भस्त्रिका, लंग्स को फिट करने के लिए। दूसरा अभ्यास कपालभाति। दूसरा अभ्यास ये कपालभाति, ये आपके लीवर को, आपकी किडनी को, आपकी आंतों को फिट बनाएगा, आपको मजबूत बनाएगा। देखो साइंस का नियम है, जहां गति है वहां शक्ति है, जहां गति नहीं वहां दुर्गति है। सपोज मैं आपसे कहूं कि 100 बार ऐसे करो, 100 बार ऐसे करो रोज सुबह शाम, तो ये जगह मजबूत होगी कि नहीं? बोलो होगी ना। ऐसे ही आप 100 बार श्वास लोगे और 100 बार श्वास छोड़ोगे तो आपके लंग्स मजबूत होंगे कि नहीं? बोलो। फिर ये जब आप कपालभाति करोगे, कपालभाति करते हो तो अपने हाथ पे पेट रखो, अपना हाथ पेट पर रखो, आपके लीवर का, आपकी किडनी का, आपकी आंतों में वाइब्रेशन हो रहा है, वाइब्रेशन हो रहा है। तो जहां गति है वहां क्या है? वहां शक्ति है। तो आपका लीवर मजबूत हो रहा है कि नहीं हो रहा? बोलो। किडनी मजबूत हो रही है कि नहीं? इससे कपालभाति से आपका लीवर मजबूत हो रहा है, कपालभाति से आपकी किडनी मजबूत हो रही है, कपालभाति की आपसे आंतें मजबूत हो रही हैं, कपालभाति से आपका पाचन तंत्र मजबूत हो रहा है। तो जब आपका लीवर खराब नहीं होगा, आपका किडनी खराब नहीं होगी, आपकी आंतें खराब नहीं होगी, आपका हार्ट खराब नहीं होगा, आपका लंग्स खराब नहीं होगा, तो मरोगे कैसे? मर ही नहीं सकते आप मर नहीं सकते। हाँ, इतनी बड़ी बात है, बहुत बड़ी बात है। भगवान ने जितने दिन दिए हैं 100 साल तक आप दौड़ते दौड़ते जियोगे। हमारे आत्म प्रकाश जी 85 साल के, खड़े बैठ जाओ, खड़े हो बैठ जाओ। देखो इतनी फुर्ती है 85 साल के व्यक्ति में, 85, ये है फिटनेस। तो ऐसे वेरी गुड, वेरी गुड, बहुत अच्छा। ऐसे फिटनेस आ जाती है आदमी को। फिटनेस, फिटनेस, ये दुनिया ताकत से चलती है, और ये ताकत आपको देता है सूर्य नमस्कार। ये बाहर से मजबूत करता है, अंदर से मजबूत करेंगे ये प्राणायाम। आप कपालभाति कर रहे हो तो आपका लीवर, आपकी किडनी, आपकी आंतें मजबूत हो रही है। आपकी इनफर्टिलिटी की समस्या, शरीर में कहीं गांठ है, हड्डियां कमजोर है, हेयर फॉल की समस्या है, डायबिटीज है, नींद नहीं आती, घना लोगों ने के ऊंघ नहीं आवती। शिषपाल भी शू करिए, मैं के सवारे वेला उठो, कपालभाति करो, ऊंघ आवसे, ऊंघ आवसे। नींद तो तुमको यहीं मैदान पे आ जाएगी, पहाड़ पर पत्थर पर सोओगे ना तो नींद आ जाएगी, मगर 15 मिनट कपालभाति करो। नहीं तो नींद के लिए ना गोलियां खाते हैं। ओहो, गोलियां खा खा के ना खुद को बर्बाद कर रखा। पहले सोचते ना गोलियां तो फौजी के पास होती थी, किसी को मारने के लिए गोली चलाते थे, मगर ये खुद को मारने के लिए रोज गोली खाते हैं। ये भी गोली है जो तुम्हें रोज मारती है। ऐसे में हजारों लोगों को जानता हूं जिन्होंने पेन किलर की टैबलेट खाई और किडनी फेलियर होगी। जिनको दांत, एक भाई तो मुझे मिला, मैंने को दांत में दर्द था, मैंने पेन किलर ली, मेरा किडनी फेल हो गया। हाँ, ये बीमारियों की वजह से, रोग की वजह, रोग का रिएक्शन, दवाओं का रिएक्शन, ये 99% ऑपरेशन, 99% दवाओं से आप बच सकते हो। रोग तो मिटेंगे और समाधि भी लगेगी, भगवान भी मिलेंगे, ईश्वर भी मिलेंगे। और भगवान को ढूंढना है ना तो भगवान भी अंदर मिलेंगे। ये कपालभाति और अनुलोम करते रहो प्रार्थना के शब्दों के साथ। योग आपको भक्ति से जोड़ता है, योग व्याधि तो मिटाता है, समाधि भी लगाता है। योग आपको स्वयं से जोड़ता है, ये भगवान से जोड़ता है। योग आपको लोअर कॉन्शियस से हायर कॉन्शियस की तरफ ले जाता है। योग आपको मानव से महामानव बनाता है। योग आपको फिटनेस देता है, फिगर देता है। योग आपको पावर और पॉजिटिविटी से जोड़ता है। योग आपको इंसान से इंसान बनाता है और भगवान से भी मिलाता है। तो कपालभाति करते रहो और प्रार्थना के इन शब्दों को सुनते रहो। ढूंढ सके तो ढूंढ ले, तेरे अंदर है भगवान रे, भगवान तेरे अंदर है। बाहर इंसान ऐसे भागता है जैसे हिरण जो है ना, हिरण की नाभि में कस्तूरी होती है पर उसे पूरे जंगल में ढूंढता है और वो सोचता है भगवान बाहर है। और वही इंसान का हाल है कि वो पूरी दुनिया घूमेगा, सब जगह बाहर ढूंढेगा भगवान को, मगर भगवान तो अंदर बैठे हुए। कपालभाति करते रहिए, इन प्रार्थना के शब्दों को सुनते रहिए।
सके तो ढूंढ ले तेरे अंदर है भगवान रे। ढूंढ सके तो ढूंढ ले तेरे अंदर है भगवान रे। काहे बजाए संग करते रहो कपालभाति। बजाए काहे करे अजान रे। ढूंढ सके तो ढूंढ ले तेरे अंदर है भगवान रे। ढूंढ सके तो ढूंढ ले तेरे अंदर है भगवान रे। कपालभाति करते करते थक जाए तो अनुलोम विलोम करें। अनुलोम विलोम जब रहो तो पढ़ो। मिर्गा जैसे फिरे भटकता चंदन तिलक लगाए तू। हाथ में माला कंठ दुशाला फिर तर केश बढ़ाए तू। हाथ में माला कंठ दुशाला फिर कर केश बढ़ाए तू। मिर्गा जैसे फिरे भटकता चंदन तिलक लगाए तू। हाथ में माला कंठ दुशाला फिर तर केश बढ़ाए तू। गंगा काशी क्यों जाए ये कहते वेद पुराण रे। ढूंढ सके तो ढूंढ ले तेरे अंदर है भगवान रे। ढूंढ सके तो ढूंढ ले तेरे अंदर है भगवान रे। काहे बजाए शंख नगाड़े काहे करे अजान रे। ढूंढ सके तो ढूंढ ले तेरे अंदर है भगवान रे। ढूंढ सके तो ढूंढ ले तेरे अंदर है भगवान रे। सेवा कर ले सब जीवों की निश दिन शीश झुका ले तू। देंगे दिखाई ईश्वर तुझको मन को साफ बना ले तू। देंगे दिखाई तुझको ईश्वर मन को साफ बना ले तू। सेवा कर ले सब जीवों की निश दिन शीश झुका ले तू। देंगे दिखाई ईश्वर तुझको मन को साफ बना ले तू। दीप ज्ञान का जला के मन में मिटा दे सब अज्ञान रे। ढूंढ सके तो ढूंढ ले तेरे अंदर है भगवान रे। ढूंढ सके तो ढूंढ ले तेरे अंदर है भगवान रे। काहे बजाए शंख नगाड़े काहे करे अजान रे। ढूंढ सके तो ढूंढ ले तेरे अंदर है भगवान रे। ढूंढ सके तो ढूंढ ले तेरे अंदर है भगवान रे। करते रहिए अनुलोम। अनुलोम विलोम करते थक जाए तो कपालभाति करें। मगर करना है हमें लगातार। प्रार्थना के इन शब्दों को सुनते रहें और कपालभाति करते रहें। अनुलोम विलोम करते थक जाए तो कपालभाति करें। श्वास को बाहर छोड़ें। मोह माया की चमक में कुछ भी देगा नहीं दिखाई रे। बंद आँख से देख ले मन में परम पिता की खुदाई रे। बंद आँख से देख ले मन में परम पिता की खुदाई रे। मोह माया की चमक में कुछ भी देगा नहीं दिखाई रे। बंद आँख से देख ले मन में परम पिता की खुदाई रे। मन मंदिर में बसे हैं तेरे कर ले तू पहचान रे। ढूंढ सके तो ढूंढ ले तेरे अंदर है भगवान रे। ढूंढ सके तो ढूंढ ले तेरे अंदर है भगवान रे। काहे बजाए शंख नगाड़े काहे करे अजान रे। ढूंढ सके तो ढूंढ ले तेरे अंदर है भगवान रे। ढूंढ सके तो ढूंढ ले तेरे अंदर है भगवान रे। काहे बजाए शंख नगाड़े काहे करे अजान रे। ढूंढ
बाती करता रहो। ढूंढ सके तो ढूंढ ले बंदे, तेरे अंदर है भगवान। भगवान अंदर बैठा है। हर पल भगवान हमें प्रेरणा देते हैं, भगवान हमें शक्ति देते हैं। अगर हमारे अंदर भगवान है फिर भी हम रोगी हैं, बीमार हैं, दुखी हैं, निराश हैं, हताश हैं। क्यों? क्योंकि हम अपने उस भगवान को, हमारे पिता को भूल गए, ईश्वर को भूल गए। वो ईश्वर हमारा पिता है, हम उसकी संतान है। जिस तरह किसी का पिता अमीर हो, बहुत बड़ा व्यापारी हो, बहुत बड़ा उद्योगपति हो, मिनिस्टर हो, सीएम हो, पीएम हो, तो क्या उसका संतान, क्या उसका बच्चा दुखी हो सकता है? वो बड़े गर्व से चलता है कि मेरा पिता बहुत बड़ा व्यक्ति है। आपका पिता तो राजाओं का राजा है, फिर आप क्यों निराश हो, फिर आप क्यों हताश हो? बस वही व्यक्ति निराश है, हताश है जो अपने पिता को भूल गए, अपने पिता की बात नहीं मानते। उस प्रभु परमेश्वर ईश्वर जो हर पल अंदर हमें प्रेरणा देते। तो योग हमें अंदर से जोड़ता है, योग हमें शक्ति से जोड़ता है, योग हमें भक्ति से जोड़ता है, योग हमें भगवान से जोड़ता है। योग हमें फिटनेस और फिगर तो देता है, योग हमें पावर और पॉजिटिविटी तो देता है, योग हमें मानव से महामानव बनाता है। लंबी गहरी सांस लेते हुए दोनों हाथों को उठाओ और हथेलियों को रगड़ो और गर्म गर्म ऊर्जा से आंखों पर लगाते हुए अपने पैरों को खोलो, अपने आप को रिलैक्स करो। आज हमारे बीच मेहमान आए हैं, वो भी हमें मार्गदर्शन दें। राणा साहब स्पोर्ट्स से जुड़े हुए हैं, फिटनेस से जुड़े हुए हैं। इनके पास भी बहुत बड़ी संख्या में यूथ हैं, युवा हैं गुजरात भर में। फिटनेस को बढ़ाने के लिए इन्होंने भी पूरा अपना जीवन समर्पित किया हुआ है कि हर व्यक्ति फिटनेस से जुड़े। और आप सब लोग योगी, योग ट्रेनर, अभी पहले साल अपने 10,000 योग ट्रेनर तैयार किए। राणा साहब दूसरे साल हमने 21,000 योग ट्रेनर तैयार किए और अभी हमारे पास 25,000 योग ट्रेनर ट्रेनिंग में हैं जो आने वाले 2 महीने में तैयार हो जाएंगे। और दिसंबर 2021 तक टारगेट है कि 1 लाख योग ट्रेनर तैयार कर देने हैं और गुजरात के हर गांव में, हर गली में, हर मोहल्ले में, हर सोसाइटी में योग क्लास चलती होगी और सारे लोग योग करते होंगे। हम ऐसा भारत देखना चाहते हैं जो दवा मुक्त हो, रोग मुक्त हो, किसी को 1 रुपए की भी टैबलेट ना खानी पड़े। मेरा स्वप्न तो यह है, मैं जितने भी हॉस्पिटल हैं उन आधे हॉस्पिटल को योग स्टूडियो बनाना चाहता हूं। डॉक्टर्स मुझे मिलते हैं, बोले शीशपाल जी आप सबको योग सिखा दोगे तो हमारा क्या होगा? मैंने बोला तुम चिंता मत करो, तुम भी योग टीचर बन जाओ, योग शिक्षक बन जाओ, तुम्हारे हॉस्पिटल में योग क्लास शुरू कर दो, तुमको और ज्यादा रोजगार मिलेगा, और ज्यादा काम मिलेगा। तो आधे हॉस्पिटल की इसलिए जरूरत है कि कोई एक्सीडेंट हो जाए, कोई दुर्घटना हो जाए, कोई ऑपरेशन की जरूरत हो तो हॉस्पिटल भी चाहिए। तो मित्रों ऐसा गुजरात और भारत देखना चाहते हैं और जब आप लोग तैयार हो गए तो ये स्वप्न 100% पूर्ण होगा। और अब पूरी कायनात हमारे सहयोग में लग गई है। आप इतनी बड़ी संख्या में भाई बहन लगे हुए हैं। यहां तो एक कोरोना का एक गाइडलाइन है, उसकी एक मर्यादा है, इसलिए थोड़े कम लोग हैं। ऑनलाइन 5 लाख से ज्यादा लोग जुड़े हुए हैं राणा साहब, ऑनलाइन टीवी के माध्यम से, सोशल मीडिया के माध्यम से। और यूएसए से 200 लोग तो यूएसए से जुड़ते हैं, यूके, जर्मन, जापान से जुड़ते हैं। तो ये योग की क्रांति, एक योग का युग, इसकी शुरुआत हुई है। और उसमें सहयोग करने के लिए, हमारा उत्साह बढ़ाने के लिए, हमें मार्गदर्शन देने के लिए, हमें प्रेरणा देने के लिए हमारे बहुत ही प्रिय भाई, बहुत ही आदरणीय सम्मानीय अर्जुन सिंह राणा जी हमारे बीच आए हैं। फरीद जोरदार करतल ध्वनि से स्वागत। मैं कहूंगा कि वो हमें मार्गदर्शन देंगे, आप सुनते भी रहेंगे और कपालभाति भी करते रहेंगे। गुरु जी आपका क्या मार्गदर्शन है? जी सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। परमादरणीय योग गुरु और हमारे गुजरात राज्य के योग बोर्ड के चेयरमैन और हमारे बड़े भाई श्री शिशपाल जी, माननीय उपस्थित
सभी यहाँ पधारे हुए भाइयों और बहनों, आप सभी ने यहाँ पे योग का जो यज्ञ शुरू किया है और शिषपाल जी ने पूरे गुजरात में एक घर घर एक जन आंदोलन योगा का चलाया है। इसी योग के जन आंदोलन में हिस्सा लेने के लिए स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी और योग बोर्ड ने मिलके फिजिकल फिटनेस और मेंटल वेलनेस के लिए फिट इंडिया मूवमेंट के प्रोग्राम के तहत एक कोविड में कैसे रहा जाए, घर में रह के कैसे फिट रहा जाए, घर में कौन से योगा कौन से आसन किए जाए, एक ऐसी पुस्तिका इंग्लिश, हिंदी और गुजराती में 1 महीना पहले ही प्रकाशित की, जिसका प्रतिसाद ये मिला न मात्र गुजरात के अंदर पर दिल्ली में भी पीएमओ में से हमें चिट्ठी आई कि आप शिषपाल जी का मार्गदर्शन योग में लेके और फिजिकल फिटनेस की वेरियस एक्सरसाइज, एरोबिक एक्सरसाइज, एनारोबिक एक्सरसाइज का समन्वय करके हिंदी और इंग्लिश के अंदर ये पुस्तिका दिल्ली और पूरे भारतवर्ष में प्रकाशित करें और सब में बांटे, जिसका मिशन पिछले 2 दिनों में ही हमने खत्म किया, जिसमें हमें योगा के लिए, योग के लिए पूरा मार्गदर्शन योग गुरु शिषपाल जी का मिला। स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी में 2 साल पहले केंद्र सरकार और भारत सरकार, राज्य सरकार ने मुझे एज ए वाइस चांसलर की जिम्मेदारी दी थी। इसके पहले मैं मेरी बात आपको बताऊं तो मैं पहले भारतीय क्रिकेट टीम में फिजियोथेरापिस्ट था, ट्रेनर था और भारतीय क्रिकेट टीम में मैं मैनेजर भी रह चुका हूं। 26 साल मैंने बीसीसीआई और आईसीसी वर्ल्ड कप में काम किया। तभी बुलावा आया सरकार का कि आपने अपने लिए बहुत किया है, अभी सोसाइटी के लिए, यूथ के लिए कुछ काम करना है। तो हमने सहज स्वीकार करके पूरा सब चीज हमारा त्याग करके एक ही मिशन बनाया कि फिट इंडिया मूवमेंट, यूथ को कैसे जोड़ा जाए, एक नया भारत का निर्माण कैसे किया जाए, एक अखंड भारत का निर्माण कैसे किया जाए। परम श्रद्धेय प्रधानमंत्री नरेंद्र मोदी जी का एक स्वप्न 29 अगस्त 2019 को फिट इंडिया मूवमेंट के रूप में हमारे सामने आया और हमें इतनी बड़ी जिम्मेवारी दी गई कि फिट इंडिया मूवमेंट का नोडल ऑफिसर और ब्रांड एम्बेसडर हमें बनाया गया। हमें तो गुजरात के 33 जिले और 252 तालुकाओं के अंदर जाना था और हमारे योग गुरु जी तो ऑलरेडी जा चुके थे। तो हमें इस बात में कोई संकोच नहीं है कि हमने इनका सहारा लिया कि जहां जहां योग है वहां वहां शारीरिक शिक्षा भी है, फिजिकल फिटनेस और मेंटल वेलनेस, साउंड माइंड इन ए साउंड बॉडी। एक व्यक्ति तभी फिट रह सकता है जब वो रेगुलर एक्सरसाइज करे, रेगुलर प्राणायाम करे, योग करे, आसन करे और अपने तन को और अपने मन को स्वस्थ रखे। तभी जाके वो अपने परिवार को स्वस्थ रख सकेगा, फिट रख सकेगा, अपने राज्य को फिट रख सकेगा और अपने राष्ट्र को फिट रख सकेगा। इसी श्रृंखला को आगे बढ़ाते हुए, मोदी जी की श्रृंखला को आगे बढ़ाते हुए हमारे गुजरात राज्य के संवेदनशील निर्णायक मुख्यमंत्री श्री विजय भाई रूपाणी साहब ने पूरे भारतवर्ष में, गुजरात एक ही राज्य ऐसा है कि जहां गुजरात योग बोर्ड की स्थापना की। गुजरात बिकेम द फर्स्ट स्टेट ऑफ इंडिया। तो वहां भी एक इतिहास रच दिया गया और इसकी पूरी धुरा, पूरा संचालन एक ऐसे हाथों में सौंपा गया जो हमारे बीच आज विराजमान है। योग गुरु शिषपाल जी जो मेरे मार्गदर्शक भी है, ही इज माय फ्रेंड, फिलोसोफर एंड गाइड, क्योंकि हम एक ही डिपार्टमेंट में काम करते हैं। जहां मन है वहां शरीर है, शरीर है वहां मन है। तो हम दोनों तो एक सिक्के की 2 बाजू है। तो हमारे फिट इंडिया मूवमेंट में भी हमें तो फिट इंडिया मूवमेंट के वॉरियर्स बनाने थे, तो हमने उसमें योग को जोड़ा और योगा के जितने भी ट्रेनर्स, शिषपाल जी ने बताया कि आने वाले चंद महीनों में 1 लाख के ऊपर वॉरियर्स होंगे, अपने योगा ट्रेनर्स होंगे। तो वही ट्रेनर्स हमारा भी फिट इंडिया मूवमेंट का परम श्रद्धेय नरेंद्र मोदी जी का संदेश लेके घर घर तक जाएंगे।
हमें गली गली मोहल्ले मोहल्ले में योगा का प्रचार और प्रसार न मात्र करना है, मगर उसमें जन जन तक उसको इम्प्लीमेंट करना है। आज मैं आपकी बात सुनूंगा, आप मेरी बात सुनोगे, मगर मुझे शिषपाल जी की कौन सी बात अच्छी लगी और मैंने इम्प्लीमेंट क्या किया, वो मेरे लिए बहुत मायने रखता है। तो आप सभी को भी मेरी एक विनती है कि आप भी फिजिकल फिटनेस की एक्सरसाइज, सात्विक आहार और वेजिटेरियन डाइट के हम हिमायती है। भारतीय क्रिकेट टीम में भी चवगल श्रीनाथ, वेंकटेश प्रसाद ऐसे कई हमारे साथ खिलाड़ी रह चुके हैं, जिसको हमने ट्रेनिंग भी कराई है। मैं तो टीम के साथ ट्रैवल भी करता था, सचिन तेंदुलकर से लेके रविंद्र जाडेजा तक दे आर माई ट्रेनीज। मैं सौराष्ट्र क्रिकेट एसोसिएशन में भी कार्यरत हूँ। तो क्रिकेटरों को भी वहाँ नॉन वेज डाइट से वेजिटेरियन डाइट के ऊपर हमने धीरे 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 ट्रांसफर किया। तो हमारा काम है ट्रांसफॉर्मेशन का, योग गुरु का काम है हमारे तन मन का ट्रांसफर करना। तो हमारा काम है कि उनको कैसे सात्विक आहार, वेजिटेरियन डाइट के ऊपर हम उनको ले जाए, ताकि उनका आचरण और विचरण दोनों अच्छा रहे। हमारा एक ही मकसद है सभी का, आप लोगों का, हमारा, आपके परिवारजनों का, हमारे परिवारजनों का, कि हमारा देश, हमारा राष्ट्र प्रथम है। हम लोगों के लिए इस धरती माँ भारत माता पहले है। कोरोना की इस महामारी में एक एनालिसिस भी मैंने कभी किया था, एक साइंटिफिक एनालिसिस किया था कि कोरोना और आतंकवाद, आप आराम से बैठ के घर में सोचना, क्रॉस बॉर्डर टेररिज्म, वो किसी को पहचानते नहीं है, किसी को जानते नहीं है, चाहे वो बंदा कोई भी धर्म का हो, जाति का हो, ज्ञाति का हो, छोटा हो बड़ा हो, वो खाली मौत देते हैं। तो उनका मुकाबला कैसे करें? आतंकवाद जैसी महामारी देश के लिए खतरा तीनों बाजू से, और ये कोविड, तो उसकी महामारी का मुकाबला करने के लिए फिजिकल फिटनेस और मेंटल टफनेस बहुत ज़रूरी है। हमारी इम्यून सिस्टम को बढ़ाना है। और जैसे योग गुरु ने बताया, उन्होंने अपने अभी संक्षिप्त प्रवचन में पूरा विश्लेषण कर दिया है कि हम अगर फिट रहेंगे तो ही हमारी इम्यून सिस्टम, हमारे बॉडी के एक एक ऑर्गन फिट रहेंगे, स्वस्थ रहेंगे, हमारी सिस्टम बॉडी की अच्छी रहेगी, तो ही हम एक अच्छा नागरिक पैदा कर सकेंगे। भारत देश का नागरिक कैसा होना चाहिए? जिसकी फिजिकल फिटनेस, मेंटल टफनेस स्ट्रांग हो और कोविड और आतंकवाद जैसी महामारी का मुकाबला कर सके और अपने परिवार को, अपने राज्य को, राष्ट्र को स्वस्थ बना सके। हमें हमारे बच्चों को जो अपन पैदा होने के बाद तुरंत जो पानी पिलाते हैं, गलथूथी पिलाते हैं, उसी में हमको यही पिलाना है कि कैसे हम स्वस्थ रहे, कैसे फिट रहे, और बचपन से घर में एक योगा का माहौल हो, एक अच्छा वातावरण, सात्विक वातावरण हो, ताकि सभी जगह हम लोग प्यार और मोहब्बत बांट सके। आज बच्चे हमसे क्या इच्छा रखते हैं? वो लोग हमारे पास प्यार और मोहब्बत की तवक्को रखते हैं। तो आप सभी को मैं एक ही अपील करता हूं कि हमारे फिट इंडिया मूवमेंट को भी आप आगे चलाइए। योगा इज ए पार्ट ऑफ फिट इंडिया मूवमेंट। मोदी जी ने भी बोला है कि फिजिकली फिट, मेंटली स्ट्रांग, फिजिकल फिटनेस, मेंटल वेलनेस के आने वाले महीनों में हम योग गुरु के साथ, गुजरात योग बोर्ड के साथ हम प्रोग्राम भी चलाने वाले हैं, जिसमें 1.5 महीने के कैप्सूल प्रोग्राम चलेंगे कि कैसे फिजिकल फिटनेस की एक्सरसाइज आप कर सके, कैसे, क्योंकि महिलाओं के लिए, भाइयों के लिए, यूथ के लिए जिम जाने की जरूरत नहीं है। विदाउट जिम भी आप एक्सरसाइज उतनी ही अच्छी तरह से कर सकेंगे, जिसमें आपके बाहरी मसल्स भी डेवलप होंगे। और योग गुरु ने बताया, योगा के माध्यम से आपके आंतरिक मसल्स, आपकी अंदर की चेतना भी जागृत होगी। तो ऐसे प्रोग्राम भी बहनों के लिए, गृहिणियों के लिए भी, हम हाउसवाइफ के लिए भी हमारे योग बोर्ड के साथ मिलके हम आपके सामने लॉन्च करेंगे। कि हम आपको वचन देते हैं स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी में अपने बच्चों का कैरियर बनाने के लिए, स्पोर्ट्स में कैरियर बनाने के लिए हमारे वेबसाइट आप चेक कर लेना। मेरा नंबर भी रौनक भाई के पास इजीली अवेलेबल है। आप बोलना, वाइस चांसलर मेरे लिए एक टैग है, मैं तो स्पोर्ट्समैन हूँ, हमें तो कोई भी लेवल पे काम करना है। तो आप बोलोगे तब मैं आपके द्वार पे आ जाऊंगा, मेरी टीम आ जाएगी और हम लोग मिलके एक नया भारत का निर्माण करेंगे। इतिहास में आपने भी पढ़ा है, इतिहास हमने भी पढ़ा है, फिजिकल फिटनेस और मेंटल टफनेस को साथ रखते हुए योग के माध्यम से सबको जोड़ने का काम हम लोग करेंगे। स्पोर्ट्स और योगा को साथ मिला के
एक राष्ट्र श्रेष्ठ राष्ट्र हम इसी भाषा में करेंगे। आज आप बाहर निकलोगे, आपको पूछेंगे कि आप कहाँ गए थे, आप बोलोगे हम योगा करने गए थे। हमें पूछेंगे तो हम बोलेंगे कि हम योग करने के लिए शिषपाल जी के पास गए थे। तो अंततः क्या हुआ, हमारी भाषा तो एक ही हुई, योग की। तो एक ही भाषा, हम लोग अलग अलग जाति परिवार से है, अलग अलग धर्म से भी है, मगर हम लोग भारतीय है और यही हमारी पहचान है। तो योग के माध्यम से एक ही भाषा को बोलते हुए वी हैव टू स्पीक ए कॉमन लैंग्वेज, दैट इज स्पोर्ट्स एंड योगा, स्पोर्ट्स एंड योगा, स्पोर्ट्स एंड योगा। इतिहास आपने भी पढ़ा है, इतिहास हमने भी पढ़ा है। भारत देश के कई टुकड़े हुए थे पहले, तो हम लोग को हमारी फर्ज क्या बनती है, स्पोर्ट्स और योग के माध्यम से एक ऐसा नागरिक, ऐसा देश हमें बनाना, ऐसा राज्य, ऐसा राष्ट्र बनाना है जो कि हमारे भारत देश के जितने भी बिखरे हुए टुकड़ों को फिर से मिलाना है, एक अखंड भारत, एक नया भारत का निर्माण करना है। इसी के साथ मेरी वाणी को विराम देते हुए फिर से योग गुरु हमारे शिषपाल जी के चरणों में वंदन करते हुए, आप सभी को नतमस्तक वंदन करते हुए, मैं डॉक्टर अर्जुन सिंह राणा आप सभी को जय जय गरवी गुजरात, भारत माता की जय, वंदे मातरम। बहुत बहुत धन्यवाद आदरणीय अर्जुन सिंह राणा साहब के लिए फिर से जोरदार करतल ध्वनि कि वो आज अपना कीमती समय निकालकर हमारे बीच में आए और बहुत ही सरलता, विनम्रता, क्योंकि वो योगी व्यक्ति हैं, उनका इतना सरल विनम्र स्वभाव है। बड़ी जिम्मेदारी है इनके पास, इनको पूरे देश में लोग जानते हैं। फिटनेस के दुनिया में, स्पोर्ट्स की दुनिया में इनका बड़ा नाम है। और आप भी अपने बच्चों को स्पोर्ट्स में करियर बनाना चाहते हो तो ये अपने घर के हैं, और योग वाले जो बच्चे हैं वो ज़्यादा स्पोर्ट्स में और ज़्यादा अच्छा काम कर सकते हैं, बहुत आगे बढ़ सकते हैं। तो बहुत बहुत धन्यवाद कि आप हमारे बीच आए। और कल हमारे बीच में आदरणीय शिक्षण मंत्री माननीय भूपेंद्र सिंह चुड़ासमा जी अपने बीच में कल आने वाले हैं आपको आशीर्वाद और मार्गदर्शन देने के लिए। तो कल 20 तारीख है, 21 तारीख तक यूं यहाँ चलेगा, पर आप सब लोग काफी सहयोग कर रहे हो। गांधीनगर की टीम, अहमदाबाद की टीम से रात दिन आके यहाँ सहयोग कर रहे हैं। तो कल थोड़ा हम आपका सम्मान करेंगे, आपको थोड़ा समय भी देंगे। तो कल समय ज्यादा चाहिए, तो कल का सत्र 6 बजे से शुरू कर दें अपने। 6 बजे आ जाओगे भाई? टीवी वाले कैमरा भाई से थोड़ा सही से, वेरी गुड, इनके लिए जोरदार ताली बजाओ। उन्होंने सोचे बगैर बोल दिया कि 6 बजे शुरू कर देंगे, आप चिंता मत करो। और इस टीम ने जो ये 10-15 युवा साथी आते हैं, ये इन्होंने पिछले 20 दिन से लगातार सुबह 5 बजे 4 बजे इनको उठना पड़ता होगा, 5 बजे से घर से निकलते होंगे। कल इनका भी सम्मान करेंगे, इनके लिए जोरदार करतल ध्वनि। और यहाँ पे गांधीनगर के योग कोच ने बड़ा काम किया, योग ट्रेनरों ने बड़ा सहयोग किया। मेरा बहुत मन करता है कि मैं मेरी अपनी जगह इन योग कोच को बैठाऊं, इनसे बुलवाऊं और मैं सामने बैठ के इनको सुनूं। ऐसा मन करता है क्योंकि आपके अंदर जो श्रद्धा है, जो आप सेवा करते हो, आपको सम्मान मिलना चाहिए। उन्हें बुलाएंगे, कल कोशिश करेंगे। हमारी दिव्या बहन बहुत दिव्यता के साथ काम कर रही है, जोरदार दिव्या बहन के लिए करतल ध्वनि। हमारी भावना बहन की बहुत अच्छी भावना है योग को आगे बढ़ाने के लिए, भावना बहन के लिए जोरदार करतल ध्वनि। एक बार भावना बहन के लिए करतल ध्वनि। हमारी हेमलता बहन कहाँ है? हेमलता बहन भी बहुत अच्छा काम करती है, वो गांधीनगर और साबरकाठा में भी काम कर रही हैं। रश्मि बहन के लिए जोरदार करतल ध्वनि। रश्मि बहन कहाँ है? रश्मि बहन, 2 रश्मि बहन है। हाँ, रश्मि बहन के लिए जोरदार करतल ध्वनि। अमित भाई तो हमारे दाढ़ी वाले बाबा है, बहुत अच्छा मैनेजमेंट करते हैं। और 2 अमित भाई हैं, एक अमित भाई इधर है, कि अमित भाई वो हैं इनके लिए। और योगेश भाई के लिए जोरदार करतल। क्या है योगेश भाई? योगेश भाई बहुत सारा काम करे छे। અને માનસી બેન, આશા બેન અને પારુલ બેન અને રશ્મિ બેન 2 છે, એટલે આ એક રશ્મિ બેન સામે બેઠા છે, એ કન્ફ્યુઝ થઈ ગયા। તો રશ્મિ બેન આકાશવાણીમાં પણ કામ કરે છે, ખૂબ સારી રીતે એન્કર કરે છે, બેન માટે ખૂબ કરતલ ધ્વનિ। અમદાવાદથી પણ અમારા યોગ કોચ ભાઈ બહેન આવ્યા છે। કૃપાબેન ક્યાં છે? કૃપાબેન હા, યોગ કોચ ખૂબ સારું કામ કરે છે, ઈશનપુરમાં રહે છે મારી બેન। એને જે રિવરફ્રન્ટ પર કામ કર્યું અને 100થી મેક્સિમમ योग लोगों ने रजिस्ट्रेशन करी। राणा जी हमारे उस टाइम 10,000 लोग आए थे 9-10-11 तारीख को, और वॉलंटियर के रूप में इन्होंने बहुत अच्छा काम किया था अहमदाबाद की टीम ने। जोरदार करतल ध्वनि। परेश भाई क्या है? अहमदाबाद की आया है परेश भाई। हाँ, परेश भाई माटे जोरदार करतल ध्वनि। फाल्गुनी बहन
तो बहुत सुंदर काम करती हैं। ये तो जब हमने योग जागरण यात्रा निकाली तो ट्रक के ऊपर बैठकर आसन, चलती गाड़ी में आसन करना, और मुझे देख के लगता था कि बहन आपको पेट टकरा जाएगा, आप नीचे बैठ जाओ, मगर योगी एक जनून की तरह इन्होंने बहुत अच्छा काम किया। फाल्गुनी बहन को बहुत शुभकामनाएं। जिग्नेश भाई, हाँ जिग्नेश भाई तो आप तो, अमित भाई भी आपका नाम है? हाँ जिग्नेश भाई, अच्छा, तो जिग्नेश भाई के लिए बहुत करतल ध्वनि। जानकी बहन, क्या छे जानकी बहन? हाँ जानकी बहन के लिए बहुत करतल ध्वनि। और हमारे चिंतन भाई सबकी चिंता करते हैं और पीछे बैठे हैं योग के काम को आगे बढ़ाने के लिए, और पीछे रह के डायरेक्टर की तरह काम करते हैं। तो चिंतन भाई के लिए भी जोरदार करतल ध्वनि। तुम ही चिंतन भाई हो, दूसरा चिंतन भाई, ये देख रहे हैं कि दूसरा कोई चिंतन भाई है। शिषपाल जी ने मुझे आज डायरेक्टर बोल दिया। तो सबका बहुत बहुत धन्यवाद आप सभी योग साधक भाई बहनों का। जिनका मैंने नाम लिया उनका नाम मेरे होठों पे आया, और जिनका नाम नहीं लिया उनका नाम मेरे दिल में है। आपको दिल से प्रेम है, बहुत बहुत धन्यवाद, बहुत बहुत शुभकामनाएं। तो आज के सत्र को यहीं समाप्त करते हैं। कल वापस 6 बजे मिलते हैं। ऑनलाइन जो भी लोग जुड़े हुए हैं सभी भाई बहनों से कहूंगा कि वो कल 6 बजे जुड़ेंगे। कल हम आपको और बताएंगे, और उसके अगले दिन 21 जून है, थोड़ी चर्चा ज़्यादा करनी होगी। माने भूपेंद्र सिंह चुड़ासमा जी भी हमारे बीच में आने वाले हैं, और भी कुछ मेहमान हमारे बीच में आएंगे। तो पुनः मैं राणा साहब का धन्यवाद करते हुए हमारी बहन से कहूँगा कि वो रश्मि बहन से ये समापन कर। ઓમ આજનું આ સત્ર સમાપ્ત કરીએ છીએ। સાથે જ આજે જે ઉપસ્થિત મહેમાનો છે, વાઇસ ચાન્સેલર જેઓ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ગાંધીનગરના ડૉક્ટર અર્જુનસિંહ રાણા, જોરદાર તાલીઓ થઈ જાય એમના માટે। તે સાથે જ પ્રોફેસર જે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે નિયુક્ત છે, ડૉક્ટર યજુવેન્દ્ર જેઠવા, તથા આપણા બધાના વાલા અને ગમતા અને ખૂબ જ માનનીય ચેરમેન શ્રી શિષપાલજી, ગુરુ શ્રી શિષપાલજી માટે જોરદાર તાલીઓ આપણે બધા